કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્ર ઉપસ્થિત સનાતન ધર્મ માટે અતિ સક્રિય એવા રાજેશ્વર આનંદજી, જે સિદ્ધાશ્રમ દ્વારા અદ્ભુત કાર્ય સનાતન ધર્મનું કરી રહ્યા છે, આપણા સર્વનું જે ધર્મની ધ્વજા છે એ એમના સ્થાન થકી એ ફરકાવી રહ્યા છે. એવમ ઉપસ્થિત સર્વે આત્મીયજનો, સર્વ મનોરથી પરિવાર, એવામાં દિવ્ય કથાનું રસપાન કરવા આવેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, સપ્ત દિવસીય આ દિવ્ય વૈષ્ણવ સપ્તરસ મહોત્સવ, પ્રથમ દિવસે શ્રીનાથજી બાબાના દિવ્ય સ્વરૂપનું રસપાન કર્યું, દ્વિતીય દિવસે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું રસપાન કર્યું, ત્રીજા દિવસે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું રસપાન કર્યું, ચોથા દિવસે શ્રી યમુનાજીના સ્વરૂપનું રસપાન, પાંચમા દિવસે ગઈકાલે શ્રી ગિરિરાજજીના દિવ્ય અને અલૌકિક સ્વરૂપનું રસપાન, અને આજે શ્રી ગુસાઈજીના સાતે લાલજીના માથે સેવ્ય એવા 7 સ્વરૂપનું રસપાન કરીશું. જેમ પૂર્વમાં આપણે ચર્ચા કરી, કૃષ્ણ રસ જ આ જુદા જુદા સ્વરૂપે વહી રહ્યો છે. એ જ કૃષ્ણ વિવિધ રૂપે લીલા કરી આપણને સર્વને આનંદની અનુભૂતિ કરાવી રહ્યા છે. ગઈકાલે ગિરિરાજ બાબાના 5 સ્વરૂપની જે ચર્ચા આપણે કરી, ગિરિરાજ બાબાની તરેટી અને શિખરની ચર્ચા કરી. મધ્ય શિખર, આદિ શિખર અને બ્રહ્મ શિખર, આમ ગિરિરાજ બાબામાં 3 શિખર છે. સારસ્વત કલ્પમાં અત્યારે અને ભવિષ્યમાં જો શ્રીનાથજી બાબા માટે કહેવાય છે કે પાછા એકવાર વ્રજ પધારશે, એમ આપણે ત્યાં એક ઉક્તિ છે. ગિરિરાજ બાબાની ઉપર જ શ્રીનાથજી બાબા બિરાજતા હતા, પધાર્યા મેવાડ, પણ એવી આપણે ત્યાં દંતોક્તિ છે કે પાછા શ્રીનાથજી બાબા વ્રજમાં મુકામ કરશે. હવે વિચાર કરો, અત્યારે શ્રીનાથજી બાબા બિરાજે છે રાજસ્થાનમાં અને વ્રજ છે યુપીમાં. કોઈ હવે સ્ટેટ બદલવા દે? પણ ચમત્કાર જુઓ શ્રીનાથજી બાબાનો. ક્યાં બિરાજશે? તો કે ગિરિરાજજીના પૂંછડીના ભાગમાં. અને જ્યારે સ્ટેટના બોર્ડરો નક્કી થતી હતી ત્યારે તો એ પ્રકારના રાજ્યો હતા નહીં, 550 વર્ષ પહેલા. પછી થયા ને, ભારત આઝાદ થયું ને પછી દરેકની બોર્ડર નક્કી થઈ, એમ જોવા જાઓ. પણ શ્રીનાથજી બાબાનો ચમત્કાર જુઓ, જ્યાં શ્રીનાથજી બાબા પાછા વ્રજમાં પધારશે એ પૂંછડીનો ભાગ આજે પણ રાજસ્થાન સ્ટેટમાં આવે છે. એટલે શ્રીનાથજી બાબા ત્યાં બિરાજશે ખરા અને સ્ટેટ પણ ચેન્જ નહીં કરવું પડે. આ ચમત્કાર છે શ્રીનાથજી બાબાનો. એ સમયે કોઈ બોર્ડર ખેંચનારા કોઈ પુષ્ટિ માર્ગી તો હતા નહીં, કોઈ વૈષ્ણવ તો હતા નહીં, પણ આજે પણ તમે જોવા જાઓ તો એ ભાગ રાજસ્થાન બોર્ડરમાં આવે છે. શ્રીનાથજી બાબા જો ભગવાન છે ને, એમની લીલાઓ માટેની તૈયારીઓ પૂર્વમાં કરી લેતા હોય છે. આપણને ઘટનાઓ રૂપે જુદા જુદા પ્રસંગો લાગે, પણ ઠાકોરજી માટે આ ઘટના નથી, એમની આ લીલાઓ છે. એમની આ લીલાઓ એ જ જાણી શકે છે કે ક્યારે પ્રભુ કઈ લીલા કરવાના છે. સ્થળ, સમય અને વ્યક્તિઓની પસંદગી ભગવાન પૂર્વમાં કરી લેતા હોય છે. ગિરિરાજજીની ઉપર પણ જ્યારે શ્રીનાથજીનું મંદિર બન્યું તો પૂરણમલને કંઈ ખબર નહોતી કે મારે બાંધવાનું છે. એ તો શ્રીનાથજી કોણ ઓળખતા નહોતા, પણ શ્રીનાથજી બાબાએ પસંદ કર્યા. અને એટલા માટે ઠાકોરજીના કાર્યો ભગવાન કોની પાસે કરાવે એની આપણે કલ્પના ન કરી શકીએ. ક્યારે કોની પાસે ભગવત કાર્યો પ્રભુ નિમિત્ત બનાવીને કરી લેતા હોય છે. અને એટલે ક્યારે પણ પોતાને ભગવત કાર્ય માટે અયોગ્ય અને અસમર્થ નહીં માનવા. એક વસ્તુ યાદ રાખો, આપણે ઉત્તમ નથી પણ ભગવત કૃપા માટે અયોગ્ય પણ નથી. ભગવાન તો કહે તારામાં હિંમત હોય એટલા પાપ કરી બતાવો, પણ મારી કૃપાની ઉપરવટ તો તારા અપરાધો ક્યારેય નહીં થઈ શકે. એટલી મોટી પ્રભુની કૃપા છે. આપણે ઘણીવાર અસમર્થ હોઈએ છે પણ અયોગ્ય નથી હોતા. તમે ગમે તેટલા જીવનમાં પાપ કરી લો પણ ભગવત કૃપા માટે ક્યારે અયોગ્ય બનતા નથી. અસમર્થતા હોઈ શકે છે, પણ હું તો હંમેશા કહું, ઠાકોરજી માટે મનોરથ કરો ને ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને નહીં, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરો.
આપણે ક્યારે એમ નહીં, આવી કથા હું થોડી કરાવી શકું, આવું મનોરથ હું થોડી કરાવી શકું, આવું મંદિર હું થોડી બનાવી શકું, ક્યારે એમ નહીં વિચાર. તમારું સામર્થ્ય ન જુઓ, પ્રભુનું સામર્થ્ય જુઓ, જેના માટે તમે મનોરથ કર્યો છે. અને તમારો મનોરથ ઠાકોરજીને ગમી ગયો ને, તો તમારા દિવસ ફેરવવામાં ઠાકોરજીને ક્ષણની પણ વાર નથી લાગતી. એને તમારું સામર્થ્ય ફેરવવામાં ક્ષણની પણ વાર નથી લાગતી. અને એટલા માટે હંમેશા જ્યારે પણ કોઈ સત્કાર્ય કરો, સંસારની સામે જોઈને કરશો ને, તો આ સંસાર તમારો ઉત્સાહ તોડી નાખશે. જોજો, કોઈ પણ સત્કાર્ય કરવા જશો, તમારી આજુબાજુના 4 લોકોને કહો, હવે આ ટાઈમે જ બધું સૂજે છે, હમણાં વોર ચાલે છે, નામ ચાલે છે, નામ ચાલે છે, એને જરાય અડતુંય ન હોય તો એને બધા જ નડે. ઘણા એવા લોકો હોય ને, એને સત્કાર્યમાં બધું જ નડે. હમણાં તો મંદીનો ટાઈમ, અરે અત્યારે તો સસ્તું મળશે, જેને કરવું જોઈએ. કારણ કે અમે તો દુનિયાભરમાં ભગવત કૃપાથી જ્યારે આ બધા કાર્યો કરીએ, અને જ્યારે શરૂ કરીએ ને, ત્યારે લોકો માટે કમોરતા જ હોય. ઘણા લોકો માટે એમ થાય કે આ ટાઈમે ક્યાં, અરે એનાથી ઉત્તમ બીજો કોઈ, જ્યારે સદવિચાર આવે ને, એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત નથી. કારણ કે તમારા મનમાં દુર્લભ છે સદવિચાર, સદસંકલ્પ દુર્લભ છે. સંજોગો તો ભગવાન અનુકૂળ કરી આપતો હોય છે. જ્યારે તમારી નિષ્ઠા પવિત્ર હોય અને સમાજના કલ્યાણ કરવાની ભાવના હોય ને, ત્યારે તમારું કામ ભગવાન પોતાના ખભે ઉપાડી લેતો હોય છે. ત્યારે કોઈ દુનિયાની કોઈ પ્રતિબંધો નડતા નથી હોતા. બાકી જેને નથી જ કરવું એના માટે બધું જ વિપરીત છે. સંસાર સામે જોઈને ન કરો, એ ઉત્સાહ તોડી નાખશે. ભગવાન સામે જોઈને કરો. ઠાકોરજી હંમેશા તમારા ઉત્સાહનું વર્ધન કરશે. અને દુનિયામાં જેટલા મોટા કાર્યો થયા છે, એ લોકોના ચહેરા સામે જોઈને નથી પૂરા થયા, ઠાકોરજીની કૃપા જોઈને થયા છે. એણે સામર્થ્ય આપ્યા છે, અને પ્રભુ જ એમના કાર્યોને સિદ્ધ કરાવતા હોય છે. અને મારો તો પર્સનલ અનુભવ છે, જ્યારે પણ તમે ઉત્તમ સંકલ્પ સમાજ કલ્યાણ માટે કરો છો, ત્યારે પ્રભુ તમારા કાર્યોને ઉપાડી લે છે. એ સહજમાં એને પૂર્ણ કરી દે છે. અને એનું શ્રેષ્ઠતમ પ્રમાણ હોય તો આપણું શ્રીનાથ ધામ લંડનનું. જ્યારે સમાજ આગળ મૂકવામાં આવ્યું ને, આટલું મોટું બજેટ, આપણું તો બજેટ હતું 7 લાખ 8 લાખ, વધીને મિલિયન, 4.2 મિલિયનમાં આપણે શ્રીનાથ ધામ લીધું, એ પણ આટલા વર્ષો પહેલા. લોકોને એમ તો કેમ આ પૂરું થશે, ક્યાંથી આ પૂરું થશે? મેં કીધું ઠાકોરજી છે ને, બધું કરશે. અને ઘણીવાર તો સંગાથી લોકોને પણ શંકા થાય કે આમ ક્યાં થશે, જે કહે છે પણ સંભવ ક્યાંથી છે? પ્રભુના કાર્યો પ્રભુ જ પૂર્ણ કરે છે. અને દુનિયાભરમાં આજે હમણાં જ ઓસ્ટ્રેલિયા જઈને વાત કરી, હમણાં જ પર્થમાં હવેલી કરી. અને પર્થમાં હવેલી કરી, અમારા બધા સ્વજનો અહીંયા બિરાજમાન પણ છે, ત્યાંના જે લીડ બધા લે છે વૈષ્ણવના. ગવર્મેન્ટ, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ તરફથી $2.7 મિલિયન ગ્રાન્ટ આપણને મળી. વિચાર કરો, કોઈ હિન્દુ સંસ્થાને આટલો મોટો સપોર્ટ ક્યારે મળે? જ્યારે સમાજના કાર્યો, સૌથી પહેલા તમે પરિશ્રમ કરો. તો આ જે કાર્યો થઈ રહ્યા છે દુનિયાભરમાં, એ સિડની હોય, મેલબર્ન હોય, એડિલેડ હોય, પણ બ્રિસ્બેનમાં થઈ રહ્યું છે, એમ અમેરિકાના કેટલા સ્ટેટોમાં, એમ ટૂંક જ સમયમાં અહીંયા આપણે લંડનમાં તો થયું, લેસ્ટરમાં સૌથી જૂનું સ્થાન વૈષ્ણવ ધર્મનું બ્રજધામ હવેલી, લબ્બરો રોડ, પ્રભુ કૃપાથી એ સિદ્ધ થયું. અને ટૂંક સમયમાં ઠાકોરજી કરશે તો યુરોપનું પણ બહુ મોટું એક સેન્ટર નિર્માણ થશે. પ્રભુની ઈચ્છા, પ્રભુની કૃપા, કાર્યો ઠાકોરજી જ કરાવે છે. આ ક્યાંથી થાય મને પણ નથી સમજાતું, પણ પ્રભુના કાર્યો પ્રભુ જ કરતા હોય છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, શ્રીનાથજી બાબાની કૃપા, અને ગઈકાલે જે ગિરિરાજ બાબાના દર્શન કર્યા, રસ દર્શન, કારણ કે ગિરિરાજ બાબા વૈષ્ણવોનું પ્રગટ ગોલોક ધામ એ ગિરિરાજજી છે. સ્વયં ગુસાઈજી પણ સદે ગિરિરાજજીની ભીતર પધાર્યા, ગોવિંદ સ્વામીને લઈને. પ્રસંગો તો કેટલા, ગિરિરાજ બાબા સાથે તો કેટલી કથાઓ, દિવ્યતમ ગાથાઓ જોડાયેલી છે. પણ આપણે વંદન કરીએ. આજનો આપણો વિષય છે સપ્ત સ્વરૂપ રસ દર્શન, 7 સ્વરૂપ. આપણે જ્યારે મંગલાચરણ પણ બોલતા હોઈએ છીએ ત્યારે શ્રી ગોવર્ધન નાથ પાદ બોલીએ છીએ ને, શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ હૈયમ ગવે ન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધીશ સુખકરમ
શ્રી વિઠ્ઠલે સાથે સ્વરૂપના નામ લો છો. શ્રીમદ શ્રીમદ્વારવતી શ્રી ગોકુલપતિ શ્રી ગોકુલે ધુન્વિભુમ શ્રીમન્મન મદમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ હૈયંગ વીન પ્રિય. સાત સ્વરૂપ કયા કયા? સાતે લાલજીઓના માથે જે સેવ્ય સ્વરૂપ બિરાજ્યા, જેને આપણે સપ્તનિધિ કહીએ છીએ. સૌથી પહેલા મથુરાધીશ, બીજા શ્રી વિઠ્ઠલનાથજી, ત્રીજા શ્રી દ્વારકાધીશ, ચોથા શ્રી ગોકુલનાથજી, પાંચમા શ્રી ચંદ્રમાજી, છઠ્ઠા શ્રી બાલકૃષ્ણલાલજી, સાતમા શ્રી મદન મોહનલાલજી. યાદ રહી ગયું? આપણે બધાને યાદ હશે જ. અને આ તમે લોકો ધોળમાં ગાતા હોય છે ને, આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ શ્રી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. સમરો શ્રી મથુરાના કુંજ બિહારી જી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય गिरिधारी जी. श्री गोकुल चंद्रमाजी श्री मदन मोहन परवारी जी. बीजु तत्व श्री वल्लभ कुल. તો પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયજી. આ પહેલું તત્વ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારીજી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય એટલે કે સાત સ્વરૂપ ફરી યાદ કરતા હું. મથુરાધીશ, બીજા શ્રી વિઠ્ઠલનાથજી, ત્રીજા શ્રી દ્વારિકાધીશ, ચોથા શ્રી ગોકુલનાથજી, પાંચમા શ્રી ગોકુલ ચંદ્રમાજી, છઠ્ઠા શ્રી બાલકૃષ્ણલાલજી, સાતમા શ્રી મદન મોહનલાલજી. આ સાતે સ્વરૂપ જે સપ્તનિધિ ગુસાઈજીના સાત લાલજી, દરેકના માથે ગુસાઈજી એક એક સેવ્ય સ્વરૂપ પધરાયા. ગિરધરજીના માથે મથુરાધીશ, બીજા લાલજી કોણ? દ્વિતીય લાલજી ગોવિંદરાયજી. સાથે સાથે બોલતા જવાનું. દ્વિતીય લાલજી શ્રી ગોવિંદરાયજી, ત્રીજા લાલજી બાલકૃષ્ણલાલજી, ચોથા લાલજી ગોકુલનાથજી, પાંચમા લાલજી શ્રી રઘુનાથજી, છઠ્ઠા લાલજી યદુનાથજી, સાતમા લાલજી શ્રી ઘનશ્યામલાલજી. આ સાતે લાલજીના માથે જે એક એક સેવ્ય સ્વરૂપ પધરાયા એમને કહેવાય છે સપ્તનિધિ, સાત સ્વરૂપ. અને એનું રસ દર્શન આજે આપણે બધા મળીને કરવાના છીએ. આપણે ત્યાં સેવ્ય સ્વરૂપની મહિમા છે. પણ એક વસ્તુ યાદ રાખો, આ સાતે સ્વરૂપ શ્રીનાથજીથી અલગ નથી. આ સાતે સ્વરૂપ જેનું આપણે રસ દર્શન કરીશું, રોજ આપણે દરેક સ્વરૂપનું ચાર પાસાઓમાં દર્શન કરીએ છીએ: નામ, રૂપ, લીલા અને ધામ. દરેક સ્વરૂપનું આ ચારે વર્ગીકરણ કરી અને સમજવાની સરળતાથી સમજાઈ જાય એટલા માટે હું આ ચાર સ્વરૂપ. બાકી સેવ્ય સ્વરૂપની જ્યારે ચર્ચા કરો ત્યારે સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના, આ ત્રણ રીતે દર્શન કરાતું હોય છે સ્વરૂપ. કારણ કે ત્રણ જ્ઞાન હોવા બહુ જરૂરી છે વૈષ્ણવને: સ્વજ્ઞાન, સેવ્ય જ્ઞાન અને સેવા જ્ઞાન. જ્યારે ભક્તિ માર્ગમાં તમે કૃષ્ણ ભક્તિના માર્ગમાં પ્રવેશ કરો છો ત્યારે સૌથી પહેલા સ્વજ્ઞાન, હું કોણ છું. જ્યાં સુધી એનું જ્ઞાન ન થાય ને, જ્યાં સુધી જેને આત્મગૌરવ ન જાગે એને કોઈ પણ વિચલિત કરી શકે. સ્વધર્મમાં સ્થિત થવા માટે આત્મગૌરવ હોવું બહુ જરૂરી છે. હું હિન્દુ છું એ વાતનું ગૌરવ હોવું જોઈએ. હું વૈષ્ણવ છું એ વાતનું ગૌરવ હોવું જોઈએ. હું મહાપ્રભુજીનો સેવક છું એ વાતનું ગૌરવ હોવું જોઈએ. જ્યાં સુધી આત્મગૌરવ નથી ત્યાં સુધી આકર્ષણો તમને વિચલિત કરી શકે છે. પોતાના હોવા પર ગૌરવ. તો આપણને
વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દાસ હોવાનું ગૌરવ હોવું જોઈએ. એટલે કથામાં એમ કહેતા ને, લોકો ચર્ચા કરતા, 3 જણા એક સરખો ગુનો કર્યો અને 3 જણાએ સરખો ગુનો કર્યો તો રાજા પાસે વારાફરતી વારા લાવ્યા અને વારાફરતી વારા લાવ્યો તો પહેલો વ્યક્તિ આવ્યો, સરખો ગુનો, ત્રણેયને સજા આપવાની આવી તો પહેલો આવ્યો. ત્યારે રાજાએ એને ખાલી એટલું કહ્યું, તારા વડીલોને તો યાદ કરવાતા, તું કયા કુળનો છું એ તો યાદ કરવું, તું તારાથી આવું થાય. આટલો વઢીને એને ઘરે મોકલી દીધો. બીજો આવ્યો અને કહ્યું કે અરે બધાની વચ્ચે કોડા મારો, અને એને 5 કોડા જોર જોરથી માર્યા અને છૂટો કરી દીધો. સરખા ગુનામાં જુદી જુદી સજા કરી વ્યક્તિને જોઈને. ત્રીજો આવ્યો, એને કહ્યું કે આને તો હમણાં જેલમાં નાખો, ઉંમર કેદ કરો, અને પેલાને જેલમાં નાખ્યો. અને રાજાએ અઠવાડિયા પછી કહ્યું કે જ્યાં ત્રણેયને જોયા, ત્રણેયની દશા શું છે. તો જેને જેલમાં નાખ્યો તો એની પાસે જોવા માટે આવ્યા અને જોયું તો ત્યાં તો મજા કરે છે કે તને કઈ સંકોચ શરમ કે ના ના, આવું તો ઘણી વાર જેલમાં આવ્યું છે, એમાં શું વાંધો છે. પેલું કે એક ભાઈને જેલમાં જેલરે બોલાવ્યો, કહું કે બધા કેદીઓના સગા મળવા આવે, કોઈના ભાઈ આવે, કોઈના બાપુજી આવે, કોઈના તને કોઈ મળવા નથી આવતું. તો કે ના, કે બધા અંદર જ છે, કોઈ બહાર હોય તો મળવા આવે ને, બધા કુટુંબ સહકુટુંબ જ છે અંદર, એને કાંઈ ફેર ન પડે. બીજા જ્યારે 10 કોડા જેણે માર્યા એને મળવા, આની શું દશા, તો કે આ તો ઘરની બહાર નીકળતો જ નથી, આને તો એટલું શરમ લાગી કે આટલા બધાની વચ્ચે મારું જે અપમાન થયું, મને કોડા વાગ્યા, બહાર નીકળવા જ તૈયાર નથી, એટલી એને શરમ આવી રહી છે. અને જેને ખાલી વઢીને મોકલી દીધો હતો એને જ્યારે જોવા આવ્યા ત્યારે કહ્યું કે આણે તો બીજા જ દિવસે આત્મહત્યા કરી લીધી. કેમ કે એને કુળનું યાદ અપાયું કે તું કયા કુળનો, તારા પૂર્વજો કેવા, અને તારાથી આવું થાય. એને એટલી આત્મગ્લાનિ થઈ કે હું જીવવાને લાયક જ નથી. હું તમને કહું છું, તમે કયા કુળના છો. વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો છે. બીજા જે કરતા હોય કરે, આપણાથી શું કરાય શું ન કરાય એનું ગૌરવ આપણને હોવું જોઈએ. આ ગળામાં પહેરેલી કંઠીનું ગૌરવ હોવું જોઈએ. પેલું કહેતા ને કે એક ગર્ધબ હતો અને બળદ ઉપર એટલો બધો સામાન ભર્યો એના માલિકે, તો ગર્ધબ મળ્યો કે જો ને આટલા તડકામાં આટલો પરસેવે રેબ જેબ આટલો સામાન ભર્યો, મારો માલિક મારા પર પડે ભરે ને, હું આડો જ પડી જાઉં, ઢોળી જ દઉં, બીજા દિવસે ભરે જ નહીં. ત્યારે બળદે કહ્યું, તું કરી શકે, પણ અમે તો ગાયના દીકરા, અમારાથી એવું ન થાય. અમારી માં તો ભગવાનની બાજુમાં ઊભી હોય અને તારી માને કોઈ મંદિરમાં ઘૂસવાય ન દે. તું કરી શકે, અમારાથી ન થાય. એમ બીજા જે કરતા હોય કરે, અમે વૈષ્ણવના દીકરા, અમારા વડીલો તો ઠાકોરજીની સેવા કરતા, અમારાથી એવું ન થાય. આ કંઠીનું ગૌરવ હોવું જોઈએ. આ તમારા વૈષ્ણવ કુળમાં લીધેલા એ જન્મનું કુળ ગૌરવ હોવું જોઈએ કે વૈષ્ણવ કુળમાં મારો જન્મ થયો છે, મારાથી શું થાય શું ન થાય. સ્વજ્ઞાન, પોતાના હોવાપણાનું ગૌરવ. બીજું સેવા જ્ઞાન, અને ત્રીજું સેવ્ય જ્ઞાન. તમારા સેવ્ય કોણ છે? તો ચર્ચા લાંબી થઈ જાય, આપણે મુખ્ય વિષય પર જઈએ. તો સ્વરૂપ ભાવના, ભાવ ભાવના ને લીલા ભાવના, આપણે દરેકને 4 રીતે જોઈએ છે. નામ, રૂપ, લીલા અને ધામ, 4 પ્રકારથી વર્ગીકરણ કરી આ દરેક સ્વરૂપનું ચિંતન આપણે કરીશું. તો ગુસાઈજીના 7 લાલજી, અને આ 7 સ્વરૂપો શ્રીનાથજીથી અલગ નથી. શ્રીનાથજીના ચરિત્રમાં મેં દર્શન કરાવ્યું હતું. 7 સ્વરૂપ તમે જુઓ. ગિરિરાજ શ્રીનાથજીની ગોળ કંદરા, તો મથુરાધીશની ગોળ કંદરા એટલે મથુરાધીશ ત્યાં બિરાજે છે. બીજું સ્વરૂપ છે વિઠ્ઠલનાથજી, એમના બંને કમર પર હાથ છે, તો શ્રીનાથજી બાબાનો કટીવાળો હસ્ત એ વિઠ્ઠલનાથજીની ભાવના. ત્રીજું સ્વરૂપ છે દ્વારકાધીશ, એમની લંબચોરસ પીઠિકા, તો શ્રીનાથજીની લંબચોરસ પીઠિકા એમાં દ્વારકાધીશનો ભાવ છે. ચોથા શ્રી ગોકુલનાથજી, એમણે શ્રી ગિરિરાજ બાબાને ધારણ કર્યા છે, આમ મુદ્રા છે સ્વરૂપની, તો શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ ગોકુલનાથજીની ભાવના છે. પાંચમું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું, તો શ્રીનાથજી બાબાનું મુખારવિંદ અને ગોકુલ ચંદ્રમાજીના મુખારવિંદના દર્શન કરો, એક સરખું લાગે, તો એ ગોકુલ ચંદ્રમાજી મુખારવિંદ રૂપે છે. છઠ્ઠું સ્વરૂપ બાલકૃષ્ણલાલજી, શ્રીનાથજી બાબાનો ચીબુકનો ભાગ, ઠોડીનો ભાગ, અને એના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ થાય. અને 7મું સ્વરૂપ એ શ્રી મદન મોહનલાલજી, 2 સ્વામીજી સહિત બિરાજમાન છે, તો કુંડળ સાથે શ્રીનાથજીનો મુખારવિંદ એ પ્રગટ મદન મોહનલાલજી બિરાજે છે. આમ 7 સ્વરૂપ શ્રીનાથજીમાં
ભાવાત્મક રૂપે બિરાજમાન જ છે. ખાલી જુદી જુદી લીલાના સ્વરૂપ છે. રાસમાં 8 સ્વરૂપ હોય, 16 ગોપીજનો હોય, તો આપણે ત્યાં 7 સ્વરૂપ અને શ્રીનાથજી બાબા આમ 8 સ્વરૂપનો મહારાસ છે. આવી ભાવના આપણે ત્યાં છે. તો આ 7 સ્વરૂપની જુદી જુદી લીલાત્મક મુદ્રાઓનું ચિંતન આપણે કરીશું. આ સ્વરૂપ કેવા છે, કઈ લીલાના છે અને ભાગવતમાં એમની કઈ લીલા છે. કારણ કે આપણે ત્યાં આ બધા સ્વરૂપો સ્વયંભૂ સ્વરૂપો છે. ભગવત કૃપાથી સૌથી પહેલા શ્રીનાથજીથી લઈ પુષ્ટિ માર્ગની ધરોહર ગૌરવ શેમાં છે? મંદિરો એ કેવલ ગૌરવ નથી, એમાં બિરાજતા ભગવત સ્વરૂપો આપણું ગૌરવ છે. ઉદ્ધાર મંદિરો નથી કરતા, ઠાકોરજી કરે છે. અને એક વસ્તુ યાદ રાખો, મંદિરો કોઈ ટ્રસ્ટના, સંસ્થાના અને વ્યક્તિના હોઈ શકે, ભગવાન તો બધાના હોય છે. એટલે કોઈ ભૂમિનો ટુકડો આપણે રજીસ્ટર્ડ કરી શકીએ, ઈંટ ચૂના પથ્થરની દિવાલો કોઈ સંસ્થાના નામની હોય, પણ અંદર બિરાજતો ઠાકોરજી તો જીવ માત્રનો હોય છે, બધાનો હોય છે. અને એટલે આ જે સ્વરૂપો બિરાજમાન છે મહાપ્રભુજી અને ગુસાઈજીના, ત્યાંથી લઈને 7 લાલજી અને હરિરાયજી સુધી, આટલા સ્વરૂપોને આપણે નિધિ સ્વરૂપો કહીએ છીએ. નિધિ એટલે ધન. આપણું સર્વસ્વ જે ધન છે એને નિધિ રૂપે ઓળખાય. પણ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે જે ગુસાઈજી, મહાપ્રભુજી અને ગુસાઈજીના 7 લાલજી, એમના દ્વારા જે સેવ્ય સ્વરૂપો છે, એટલે કે એમના દ્વારા સેવાયેલા જે સ્વરૂપો છે, એમને આપણે નિધિ સ્વરૂપ રૂપે ઓળખીએ છીએ. તો 84,252 ના માથે જે સ્વરૂપો મહાપ્રભુજી અને ગુસાઈજીએ પધરાવ્યા, અને સમયકાલ પ્રમાણે એ સ્વરૂપો પાછા ગુસાઈજીના ઘરમાં આવ્યા. જો અત્યારે પણ આ 7 સ્વરૂપમાં મોટા ભાગના સ્વરૂપો જોવા જાઓ, અમે ભલે એમ કહેતા હોય અમારા વલ્લભકુલના માથે આ બધા દિવ્ય સ્વરૂપો બિરાજે છે, પણ ખરેખર તો એ વૈષ્ણવના માથે જ પધરાવેલા. અને વૈષ્ણવના માથે બિરાજતા પાછા ગુસાઈજીના ઘરે પધાર્યા. અને 7 લાલજી, ગુસાઈજીનો તો પરિવાર કેવો છે, આવતીકાલે આપણે 7 લાલજીઓના ચરિત્ર અને સ્વરૂપનું દર્શન કરીશું. આપણે ત્યાં 3 કુળ બહુ પ્રસિદ્ધ છે. એક યદુકુળ, બીજું રઘુકુળ અને ત્રીજું વલ્લભકુળ. આપણે ત્યાં કુળ પરંપરાની મહિમા છે. ભાગવતજીમાં પણ તમે જોવા જાઓ, ચંદ્રવંશ, સૂર્યવંશ, આ બધી વંશાવલીઓની મહત્તા છે. એમ જોવા જાઓ તો હિન્દુ ધર્મમાં આપણે ત્યાં કોની સંતતિ, એટલે જ આપણે ત્યાં ગોત્ર બોલવામાં આવે. તમે જ્યારે વિધિ વિધાન કરાવો તો કયા ગોત્ર, અમુક ગોત્રે, આ ગોત્ર શું છે? એ ઋષિની સંતાનો છીએ. આપણે હિન્દુ ધર્મ એમ નથી માનતા કે વાંદરામાંથી માણસ થયો. જે માનતા હોય થયા હશે. આપણે તો ઋષિની સંતાનો છીએ. આ આખી ભાઈ પરંપરા, મનુ અને શત્રુપા પ્રગટ થયા, અને મનુ શત્રુપાને મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરવાનું કહ્યું, અને એમાંથી 3 પુત્રી 2 પુત્ર ને આખી જે વંશાવલી છે. તો આપણી ત્યાં જે માન્યતા છે, આપણી જે પરંપરા છે, અને ઉત્ક્રાંતિવાદ તો ડાર્વિનનો હવે ભણતરમાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ બેન્ડ થતો જાય છે, એની પણ આખી ચર્ચાઓ છે. તો એમાં ન પડતા આપણી જે પરંપરાઓ છે, તો આપણે ત્યાં કુળ પરંપરાની મહિમા છે. કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા જે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ કહ્યું, સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વ મહાત્મ્ય સ્મયાપ, પોતાના વંશમાં અશેષ મહાત્મ્યનું સ્થાપન. અને એટલા માટે હિન્દુ ધર્મમાં 2 પ્રકારની ગુરુ પરંપરાઓ છે. એક ગુરુ શિષ્ય પરંપરાથી અને બીજું વંશ પરંપરાથી. આ 2 પ્રકારની ગુરુ પરંપરાઓ હિન્દુ ધર્મના સનાતન ધર્મમાં ચાલે છે. રામાનુજ આદિમાં તમે જોશો, નિમ્બાર્ક આદિમાં જોશો, અનેક પ્રકારે જુદી જુદી પરંપરાઓ. જ્યાં સંન્યાસની પરંપરાઓ છે, ત્યાં ગુરુ શિષ્યની પરંપરાઓની મહત્તા છે. તો આ બંને પ્રકારની પરંપરાઓ આપણે ત્યાં ચાલે છે. તો આપણે ત્યાં વૈષ્ણવી પરંપરામાં, વલ્લભાચાર્યની પરંપરામાં વંશ પરંપરાનું મહાત્મ્ય કહ્યું છે. અને એ પ્રકારથી જ્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી ગુસાઈજી માટે, દમલાજીને, કે મેરો હી સ્વરૂપ કરકે જાનિયો, અને એ ભાવથી આપણે ત્યાં એ પરંપરા ચાલે છે. તો જે 7 સ્વરૂપની ચર્ચા હું કરી રહ્યો છું, ગુસાઈજીએ જુદા જુદા ઘર પાડ્યા નથી કે તું પહેલા ઘરનો, બીજા ઘરનો, ત્રીજા ઘરનો, ચોથા ઘરનો. ગુસાઈજીએ તો 7 લાલજીઓને એક ઘરમાં રાખી સતઘરા બનાવ્યું છે. તમે જો મથુરા પરિક્રમા કરવા જાઓ ત્યાં સતઘરા આવે.
દુર્ગાવતી રાણીએ ગુસાઈજી માટે સાતે લાલજીઓ સાથે ગુસાઈજી બિરાજમાન થાય અને પોતપોતાના સેવ્ય સ્વરૂપની સેવા કરે એવો ભાવ પુષ્ટિ માર્ગમાં છે કે બધા જ લાલજીઓ એક સાથે. અને એટલા માટે વૈષ્ણવે ક્યારે પણ ભેદભાવ પોતાની દ્રષ્ટિમાં રાખવો નહીં. આપણે તો સાતે સ્વરૂપ સોહામણા, સાતે સ્વરૂપનો આનંદ લેવાનો છે. કારણ કે શ્રીનાથજી જ જુદી જુદી લીલાઓ દ્વારા પોતે જુદા જુદા સ્વરૂપને ધારણ કરે છે. તો ભેદ જુએ એનો ભાવ જાય. હું અમે આ ઘરના, તમે પેલા ઘરના. આ તો નાના હોઈએ ને ત્યારે ઘર ઘર રમાય, મોટા થયા પછી ઘર ઘર ના રમાય. તો આપણે તો ધર્મના નામે ઘર ઘર રમી નાખી. અને એટલા માટે આપણે તો સાતે સ્વરૂપોનો આનંદ લેવાનો છે. કારણ કે ગુસાઈજી અને 84-252 ના માથે જ બિરાજતા ને. હવે મથુરાધીશ પદ્મનાભદાસજીના માથે જ બિરાજતા. તમે એમ કહો કે ના હું તો મથુરાધીશને માનું, દ્વારકાધીશને વંદન ન કરું, તો ક્યાંક તમે જ તમારો આનંદ ગુમાવો છો. તમારા ભેદ બુદ્ધિથી શું મહાપ્રભુજીને આનંદ થશે? મહાપ્રભુ કે આ મારું જ પુષ્ટાયેલું છે, ગુસાઈજી કે આ મારા પુષ્ટાયેલા છે. ક્યાંક આચાર્યોના આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપોમાં ભેદ બુદ્ધિ રાખવાથી આપણે મહાપ્રભુજીનો અપરાધ કરીએ છીએ, ગુસાઈજીનો અપરાધ કરીએ છીએ. એટલે ક્યારેય ભગવત સ્વરૂપોમાં ભેદ બુદ્ધિ નહીં રાખવી. તમારા ઘરે પણ જે પુષ્ટાવીને પધરાવીએ છે એ પણ શ્રીનાથજીનું જ પ્રતિનિધિ સ્વરૂપ છે. એવો ભાવ આપણે ત્યાં છે. તો આવો સાતે સ્વરૂપની વંદના કરતા આ સાતે આપણે ત્યાં તો ધોળપદમાં આપણે ગાઈએ છીએ ને, શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર. આ ધોળમાં પણ સાતે સ્વરૂપ. મહાપ્રભુજી વિના ઉદ્ધાર, મહાપ્રભુજી વિના બેડો પાર નથી. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર. જો એક એક સ્વરૂપો ને મથુરાધીશ શ્રીનાથજી વિના બીજું શરણ નહીં, વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહીં, મથુરેશજી વિના મન ગમતું નથી, નવનીત લાલ વિના નવધા ભક્તિ નહીં, દ્વારકાધીશ વિના નિકુંજ નહીં, ગોકુળનાથજી વિના ગિરિરાજ નહીં, ગોકુળચંદ્ર વિના રાસ વિલાસ નહીં, બાલકૃષ્ણ વિના કોઈ પ્રબળ નહીં, મદન મોહન વિના વેણુનાદ નહીં, શ્રી યમુનાજી વિના કોઈ દયા. બોલીએ સાતે સ્વરૂપ કી જય. તો આમ અનેક ધોળમાં જો તમે ધોળ પર ભજન ગાતા હો તો તમે ગાતા જ હો છો. આ નામથી તમે આ બધું ગવડાવવાનું કારણ કેમ? કે તમને ઘણી બધી વસ્તુ માટે એમ છે કે અમને કાંઈ ખબર નથી, એ તમારો વહેમ છે. તમને ઘણી બધી ખબર હોય છે. હમણાં હું ભાગવત વિશે કહું, રામાયણ વિશે કહું, મહાભારત, તો તમે બધાના જવાબ આપવા લાગશો. પણ તમને પૂછું મહાભારત ખબર છે કે ના અમને બહુ નથી ખબર, ભાગવત વિશે કહું કે ના અમને નથી ખબર, તો તમને ખબર હોય છે. તમારી ભૂલ ગેરસમજ એ છે કે ઘણું બધું તમે જાણો છો અને એ જાણો છો એ તમે નથી જાણતા, બાકી તમને ખબર હોય છે. તો આ ગવડાવવાનું મૂળ કારણ એ કે તમે આ ધોળમાં ગાતા જ હો છો સાત સ્વરૂપના નામ. પણ તમને એમ કહું સાત સ્વરૂપના નામ તો તમે ભૂલી જાઓ. તો આ ગવડાવવાનું કારણ આ છે. આવો પ્રથમ સ્વરૂપના દર્શન કરીએ. બોલીએ મથુરાધીશ કી જય. મથુરાધીશ આ પહેલું સ્વરૂપ. નામ, રૂપ, લીલા અને ધામ. સૌથી પહેલા નામ છે મથુરાધીશ, અને મથુરાનો અર્થ થાય ભક્તનો હૃદય. અને ભક્તના હૃદયને મથન કરનાર એ જ મથુરાધીશ છે. અહીંયા મથુરાધીશ કહું, દ્વારકાધીશ કહું, એક ચોખવટ કરેલો. એટલે મથુરાધીશ એટલે મથુરા લીલાનું સ્વરૂપ નહીં. દ્વારકાધીશ કહું તો દ્વારિકા લીલાનું સ્વરૂપ નથી. આ બધા છે જ વ્રજ લીલાના.
પણ નામ એ આવવાથી આપણને એક ભ્રાંતિ થાય કે આ એ લીલાના છે. પુષ્ટિ માર્ગના જેટલા સેવ્ય સ્વરૂપો છે બધા વ્રજ લીલાના છે. કારણ કે મહાપ્રભુજીનું વચન છે ચતુશ્લોકીમાં, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. વ્રજના અધિપતિને આપણે ભજીએ છીએ. એક ભ્રમણા બધાના મનમાં એ પણ છે, પુષ્ટિ માર્ગમાં એટલે બાલકૃષ્ણની સેવા. બાલકૃષ્ણની સેવા નથી, બાલ ભાવની સેવા છે. ભગવાન 100 વર્ષના થઈ જાય તો યશોદા માટે તો બાલ ભાવ જ રહેશે, દેવકી માટે બાલ ભાવ જ રહેશે. બાલ કૃષ્ણની સેવામાં ફરક છે ને બાલ ભાવમાં ફરક છે. અહીંયા બાલ ભાવ પણ નહીં, સર્વ ભાવની સેવા છે. અને એટલા માટે તમે એક એક સાથે સ્વરૂપમાં જોશો તો મથુરાધીશ તમને બાળક લાગે છે, વિઠ્ઠલનાથજી તમને બાળક લાગે છે, દ્વારકાધીશ તમને બાળક લાગે છે, ગોકુલ ચંદ્રમાજી તમને બાળક લાગે છે, ગોકુલનાથજી તમને બાળક લાગે છે. જોવા જાઓ તો બધા કિશોર સ્વરૂપો જ દેખાશે તમને. બાળક તો એક બાલકૃષ્ણલાલજી છે, બાકી બધા ઠાડા સ્વરૂપો છે. અને આપણે કહીએ શું, અમારે તો બાલકૃષ્ણની સેવા, બાલ ભાવની સેવા છે. બંનેમાં ફરક છે. અને કેવલ બાલ ભાવ પ્રધાન રૂપે હોય, આપણે તો સર્વ ભાવે ભજીએ છીએ. શ્રૃંગાર કરીએ તો પલનામાં ઝુલાઈએ તો બાલ ભાવ થાય. એ જ કલાક પછી રાજભોગમાં કુંજનો મનોરથ કરો તો કિશોર ભાવ થઈ જાય. કલાકમાં ભાવ. એક પ્રભુ એવા છે જેમાં સર્વ ભાવ થઈ શકે છે. એટલે મહાપ્રભુજી કહ્યું સર્વ ભાવે ને 5 ભાવ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા: શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ 5 ભાવથી પ્રભુને ભજાય છે. અને આ 5 ભાવ આપણે આપણા ઠાકોરજીમાં કરીએ છીએ. એટલે ખાલી રૂપરેખા આપું છું. આવો મથુરાધીશનું રસ દર્શન કરીએ. બોલીએ મથુરાધીશ કી જય. સૌથી પહેલા નામ મથુરા એટલે ભક્તનું હૃદય, એને મથનારા. ઠાકોરજી કેવા ભક્તોના હૃદયને મથે છે. આ મથની એ કેવલ મથવું નથી, આ પણ હૃદયનું મંથન જ છે. એમાંથી જે નવનીત નીકળે, ઠાકોરજી વિરહ ને વિપ્રયોગ આપી ભક્તોના હૃદયને કેવા વલોવી નાખે છે. ગોપીઓ હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ. આ હૃદયને વલોવું વિરહ દ્વારા, એવા ભક્તના હૃદયને વલોવનારા મથુરાધીશ છે. અને આ મથુરાધીશ સ્વરૂપ રૂપે, ભાવના રૂપે, અનેક રૂપે એમની ચર્ચા કરવામાં આવે છે. સૌથી પહેલા મથુરાધીશની સ્વરૂપ ભાવના. મથુરાધીશ ક્યાં બિરાજે છે તો કે કોટામાં. આજે હાલમાં ધામની જે ચર્ચા કરું છું તો નામ, પછી હવે રૂપની, લીલાની અને ધામની, આ 4 રીતે ચર્ચા કરીશ. એટલે દરેક સ્વરૂપનો તમને આદિથી લઈને અત્યાર સુધીનો પરિચય થઈ જશે. તો મથુરાધીશ એટલે મથુરાના અધિપતિ નહીં, પણ ભક્તના ભાવને, હૃદયને મથનારા, અનેક પ્રકારથી વ્રજભક્તોના ભાવને મથ્યા એના અધિપતિ શ્રી મથુરાધીશ છે. એના સ્વરૂપની ભાવના જો તમે દર્શન કર્યા હોય, ભલે કોટાજીને ન કર્યા હોય, પણ ચિત્રજીમાં તો ઘણીવાર, અને એમાં પણ અન્નકૂટની પીછવાઈ હોય ને, એમાં 7 સ્વરૂપ બિરાજતા હોય છે. જ્યારે તમે અન્નકૂટની પીછવાઈ જો, પીછવાઈ કલામાં આપણે ત્યાં ક્રમનો એવો ક્રમ છે કે જ્યારે અન્નકૂટની પીછવાઈ આવે એમાં 7 સ્વરૂપ સાથે શ્રીનાથજી બાબા અન્નકૂટ આરોગી રહ્યા છે. એવી જ પીછવાઈ દરેક હવેલીમાં ધરાતી હોય છે. તો એ સમયે તમને 7 સ્વરૂપના દર્શન થાય. શ્યામ સ્વરૂપ છે મથુરાધીશનું. અને એ સ્વરૂપની જો ભાવના અને સ્વરૂપ ભાવનાની ચર્ચા કરું તો ચતુર્ભુજ રૂપે મથુરાધીશ બિરાજમાન છે. અને ગોળ કંદરા છે મથુરાધીશને. ચતુર્ભુજ રૂપે છે તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ. પણ આ દરેક સ્વરૂપોમાં, એ દ્વારકાધીશ હોય, મથુરાધીશ હોય, કલ્યાણરાયજી હોય શંખ, ચક્ર, ગદા, પદ્મ. પણ શંખ ક્યાં છે, ચક્ર ક્યાં છે, ગદા ક્યાં છે, પદ્મ ક્યાં છે, એના ચિહ્નોનો ફરક હોય છે. મથુરાધીશના સ્વરૂપની ભાવના કરો તો જમણા હસ્તના નીચેના ભાગમાં શંખ છે અહીંયા. અને શંખ આપણે ત્યાં અનેક ભાવના છે. ચારુ આયુધની ચર્ચા કરીશ. પદ્મ છે બીજો જમણા હાથમાં ઉપરના ભાગમાં. પદ્મ એટલે કમળ. તો નીચે છે શંખ, ઉપર છે પદ્મ એટલે કમળ. ડાબા હાથમાં નીચે છે ગદા, અને એટલે ઉપર છે ગદા અને નીચે છે ચક્ર. તો આમ શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ 4 આયુધ છે. મર્યાદા ભાવ અને પુષ્ટિ ભાવ બંનેમાં ફરક છે. મર્યાદા ભાવમાં આ 4 શું કહેવાય? આયુધ. આયુધનો અર્થ શું થાય? હથિયાર.
હવે આપણને વિચાર થાય આ વ્રજલીલામાં કયા હથિયારની જરૂર છે ઠાકોરજીને? અહીંયા કયું યુદ્ધ લડવા જવાનું છે? એટલે છે આયુધનો પ્રકાર, એ દરેકના નામ પણ છે, પણ અત્યારે વિસ્તારમાં નથી જતો. નહીં તો આયુધ, આ ચારે આયુધ પ્રભુને ક્યાંથી પ્રાપ્ત થયા એની પણ બહુ વિસ્તારથી ચર્ચા થઈ શકે. પણ હમણાં એમાં ન જતા આપણે ભાવનામાં જઈએ તો મર્યાદાનો ભાવ છે, શંખનો ભાવ છે કે ભગવાન શંખના ધ્વનિ કરે તો મોટા મોટા શત્રુઓના ગર્વ હરાઈ જાય, એના મનમાં ડર બેસી જાય, ભય પેદા થઈ જાય, એવો અવાજ પૂર્વકનો આયુધ છે શંખ. ચક્ર, ગદા, પદ્મ, આ ચારે આયુધ કયા છે. અને ભગવાન સુદર્શન છોડે અને શત્રુઓનો નાશ થઈ જાય. પદ્મ, કમળ એ 14 લોકનો ભાર છે, એવું આયુધ છે. કોઈના હૃદયમાં જો કમળ મૂકી દે તો 14 લોકનો ભાર એની છાતી પર આવી ગયો એવું લાગે. અને ગદા એ શત્રુઓને મારવા માટે. તો આ ચાર આયુધના મર્યાદા ભાવ, પુષ્ટિ ભાવ. અહીંયા મધુરા એટલે રાધા છે, મધુરાધિપતે રખિલમ મધુરમ. તો અહીંયા ભાવ છે શંખ શું છે તો કે સ્વામીજીની ગ્રીવા છે, સ્વામીજીનું ગળું શંખ જેવું છે. ચક્ર શું છે તો કે સ્વામીજીનું કંકણ છે પહેરેલું. ગદા શું છે તો કે સ્વામીજીની ભુજા છે. અને પદ્મ શું છે તો કે સ્વામીજીનું મુખ કમલ છે. આપણે ત્યાં પ્રભુના સ્વરૂપમાં 10 કમળ હોય છે. પ્રભુનું શ્રીઅંગ હોય ને એમાં 10 કમળ હોય. મુખ કમલ, 2 નેત્ર કમલ, હસ્તકમલ 2, નાભી કમલ, હૃદય કમલ, હાથમાં 1 કમલ. એમ આખા જો ગણતરી કરવા જાઓ તો પ્રભુના શ્રીઅંગમાં 10 કમલ છે. દેખે રી મેને 10 કમલ, 20 કમલ એક ઠોર. ઠાકોરજી સ્વામીજી તો 20 કમલ પદ સાહિત્યમાં, એટલે એમના ચર્ચામાં નથી જતો. પણ આ ચાર આયુધનો ભાવ આપણે ત્યાં અલૌકિક રૂપે બતાવ્યો છે. તો આ જે સ્વરૂપ છે મથુરાધીશનું એ પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ છે. તો આવી સ્વરૂપની ભાવના છે, ચતુર્ભુજ રૂપે બિરાજમાન છે અને ચાર આયુધ આ રીતે લઈને બિરાજમાન છે. એની લીલા ભાવના શું છે? તો નામ, રૂપ અને લીલાની ચર્ચા કરો તો અહીંયા આચાર્યો એની ભાવના બતાવતા કહ્યું કે આ તામસ પ્રમેય પ્રકરણની પ્રથમ અધ્યાયની લીલા છે. આપણે ત્યાં મહાપ્રભુજીએ ભાગવતજીનું દર્શન બતાવ્યું. તેમાં તમે બોલો છો મંગલાચરણમાં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી વિરાજતે યવસૌ પંચદા હૃદય મમ. થોડું ધ્યાનપૂર્વક સાંભળજો, થોડુંક અઘરું છે પણ હું એનો વિસ્તાર નહીં કરું કારણ કે થોડું કઠિન થઈ જશે. પણ મહાપ્રભુજી 7 પ્રકારે ભાગવતજીના અર્થો સમજાવ્યા છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્ય, પદે, ક્ષરે. એક વસ્તુના અર્થઘટન. શાસ્ત્રનો શું અર્થ, અધ્યાયનો શું અર્થ, પ્રકરણનો શું અર્થ, જુદા જુદા અર્થો, એક અક્ષર સુધીના. તો જે પ્રકરણ વિભાગ બતાવ્યા 10મ સ્કંદના એ તમે મંગલાચરણમાં બોલો છો ચતુર્ભિશ્ચ એટલે 4, 4, 4, 3 અને 6. આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. તમે આ મંગલાચરણ બોલો ને ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ, આ એક શ્લોકમાં આખા 10મ સ્કંદનું તમે સ્મરણ કરો છો. એટલે જ્યારે આ શ્લોક બોલો ને તો 10મ સ્કંદની બધી જ લીલાઓને સ્મરણ કરવું, કારણ કે આ એક શ્લોકમાં આખું 10મ સ્કંદ આવી જાય છે. તો એ પ્રકરણ પ્રમાણે જે તામસ પ્રકરણના પ્રમેય પ્રકરણ છે એના પ્રથમ અધ્યાયની લીલા, અને એ છે ગૌચારણ લીલા. એટલે મથુરાધીશના સ્વરૂપની લીલા ભાવના શું છે કે મથુરાધીશ પ્રભુ એ ઠાકોરજીની ગૌચારણ લીલાનું સ્વરૂપ છે કે ઠાકોરજી નિત્ય ગૌચારણ કરવા પધાર. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. તો મથુરાધીશની સ્વરૂપ ભાવના શું કરવાની? જ્યારે આ સ્વરૂપના દર્શન કરો ત્યારે ભાવના એ વિચારવાની કે ઠાકોરજી ગૌચારણ કરીને વ્રજમાં પધારી રહ્યા છે. કે જ્યારે ઠાકોરજી સંધ્યાકાળનો સમય થાય અને ગૌચારણ કરવા પધારે, અને ગૌચારણમાં 2 પ્રકારની લીલા થાય. જ્યારે મનોરથ હોય ને તો 2 પ્રકારના મનોરથ થાય, એક ગૌચારણ લીલાનો, બીજો આવની લીલાનો. અને જ્યારે સજાવટ તમે જુઓ કે બધી ગાયોના મુખ ઠાકોરજી સામે હોય સજાવટમાં, ત્યારે માનવું આ ગૌચારણ લીલા છે. અને બધી ગાયો વિરુદ્ધ તરફ જઈ રહી હોય ત્યારે માનવું આ આવનીની લીલાનો મનોરથ છે. કારણ કે ઠાકોરજી બધી ગાયોને લઈ, છઠ્ઠા આખ્યાનમાં આપણે ગાઈએ છીએ ને વલ્લભાખ્યાનમાં, સગુણ સ્નેહી
શ્યામળા વાલા અહર્નિશ દર્શન આપોજી, પરમ સુખ દેવાને કાજે બ્રજ મંડળ સ્થિર કરી સાપોજી, શિવલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજેજી, તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે થાય. ઠાકોરજી ગાયોને વૃંદને લઈ જ્યારે પ્રભુ પધારતા હોય એ છે આવનીની લીલા. આ બંનેની લીલાનું મહત્વ છે જુદું જુદું. 3 લીલા છે. એક પ્રભુ ગૌચારણ કરવા પધારે, બીજું ગૌચારણ થતી હોય ત્યારે, અને ત્રીજું ઠાકોરજી વ્રજમાંથી પાછા પધારતા હોય. આ ત્રણેયની વિશેષતા છે અને ભાગવતજીમાં ત્રણેયનું વર્ણન છે. અને ત્યાં તતશ્ચ પૌગંડવય શ્રિતૌ વ્રજે, ઠાકોરજી પૌગંડવયમાં પ્રવેશ કરે છે અને ગૌચારણ કરવા પધારી રહ્યા છે. 6 થી 9 વર્ષની આયુ એને પૌગંડ લીલા કહેવાય. 5 વર્ષ કુમાર બાલ, આપણે ત્યાં આ બધી લીલાના ભેદ છે, હમણાં ચર્ચામાં નથી જતો, પણ પ્રભુ પૌગંડ વયમાં પ્રવેશ કરી ગૌચારણ કરવા માટે પધારે છે. અને એ સમયે ગૌચારણ કરતા જે જે લીલા કરે છે, ચકોર ક્રૌંચ ચક્રવાહ ભારદ્વાજાંચ બલિર્ણ, એ સમયે જુદી જુદી લીલા કરી 9 રસોનું દાન નિજ સખાઓને ઠાકોરજી કરે છે. રાસમાં જે રસનું દાન ઠાકોરજી ગોપીઓને કરે છે, એ જ રીતે ગૌચારણ લીલામાં મહાપ્રભુજી સમજાવે છે સખાઓ ઉપર ઠાકોરજી કૃપા કરે છે. અને સખાઓ પણ 2 પ્રકારના, અંતરંગ અને બહિરંગ. વેદરૂપ છે સખાઓ, સાધારણ નથી. અને 2 પ્રકારના, એક બહિરંગ સખાઓ જે ગાયોનું ધ્યાન રાખે છે, અને બીજા છે અંતરંગ સખાઓ જે ગોપીજનો સાથે કુંજ નિકુંજો સિદ્ધ કરે છે. ગાયો પણ અનેક પ્રકારની છે. આ ગાયો સાધારણ નથી. ગાજર ઘુમર ઓર મજીઠી, સબ ગુણ પૂરન સબે અનૂઠી. અદ્ભુત છે ગાયો પ્રભુની. અને ગાયોની પણ અદ્ભુત, એટલે જ ગાવો મધુરા કહ્યું. એ પણ માધુર્ય ભાવને જાણે છે. તો ત્યારે પ્રભુ અનેક પ્રકારની લીલા કરતા કરતા, અને ઠાકોરજી ગોપી ગીતમાં જે ગોપીજનો વર્ણન કરે છે કે ગો વૃંદને લઈ પ્રભુ જ્યારે પાછા પધારે છે, દિવસનો અંત થવાનો હોય, દીન પરિક્ષયે નીલકુંતલૈ ગોપિયા પુકાર રહી, વનરુહાનનમ બિભ્રતાવૃતમ ઘનરજસ્વરમ દર્શયન मनसिन स्मरं वीरयच्छसि. पुकारिए मेरे साथ, ओ श्रीनाथ जी आवजो तमे, वाटे जोई રહ્યા ગોપીઓ વર્ણન કરે છે દિવસના અંતમાં જ્યારે આપ ગાયોને લઈને પધારો અને ગાયોની ખુરજ ઉડતી હોય, આપનું સમગ્ર શ્રીઅંગ મંડિત થયું હોય, મથુરાધીશનું સ્વરૂપ ગાયોને હંકારતા પ્રભુ જ્યારે પધારે અને ગોરજથી મંડિત આપનું આખું શ્રીઅંગ થાય, કેશો વિખરાયેલા થયા હોય, અને એવા સમયે ગાયોને જ્યારે ચરાવતા પ્રભુ પધારે, ક્યારેક આંબાની મોહર ઉગી હોય તો મોહર તોડી
ખોસી લે પોતાની પાગમાં, અને પ્રભુ 16 શણગાર સજ્યા હોય ને એના કરતા વેર વિખેર થયા હોય ને ત્યારે વધારે સુંદર લાગે. આગે ગાય, પાછે ગાય, ઇત ગાય, ઉત ગાય, અને ગાયોને હંકારતા પ્રભુ, હિયો હિયો ચરાવતા ગોરજથી મંડિત થયેલા પ્રભુ જ્યારે ગોધનને લઈને ગોકુલ તરફ પધારે, અને એ સમયની જે શોભા હોય એવી અમારા મથુરાધીશની શોભા છે. આગે ગાય, પાછે ગાય, ઇત ગાય, ઉત ગાય, ગોવિંદ કો ગાયન में बसवो કરતા ઠાકોરજી પધારતા હોય. ક્યારેક ગાયની પૂંછ પકડી લે અને ગાય ભડકીને દોડે અને ઠાકોરજી વ્રજવેગમાં ઘસાતા જાય. આખું શ્રીઅંગ વ્રજથી મંડિત થઈ ગયું હોય. એવા એવા ખેલ કરે. ક્યારેક નાનકડા વાછરડાને ગળાથી પકડી લે, ક્યારેક જોરથી અવાજ કરે શૃંગીનો અને ભડકીને ગાય ભાગે અને એને પકડવા ઠાકોરજી દોડે. ઘણીવાર સખાઓ જ્યારે ખેલ કરતા હોય એમ લાગે અરે આ સખાઓ આવા ઉદંડી થયા છે એટલે ઝાડની પાછળ સંતાઈ જાય, અને સખાઓ આવે સિંહનો અવાજ કરીને ડરાવે અને સખાઓ ડરી જાય. ભયાનક રસનો. ક્યારેક મોર નૃત્ય કરતા હોય અને બધા સખાઓ ગાયો સાથે જોતા હોય. અચ્છા, નટવર તો હું છું, મારી આગળ નૃત્ય. બધા પીછાઓને ઠાકોરજી બાંધી લે દોરીમાં અને ભેગા કરીને પાછળ લગાવી લે, અને ઘૂંટણથી કેવો 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 કરતા એવા સ્વર કરતા ઘૂંટણી એવા ગોળ 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 ફરે અને બધા મયુરો ચકિત થઈ જાય. આ નવો મોર ક્યાંથી બ્રજમાં આવ્યો? બધી ઢેલો મોર પાસેથી દોડતી દોડતી આવીને ઠાકોરજી આજુબાજુ ગોઠવાઈ જાય. અને જ્યારે બધા મયુરો સ્તબ્ધ થઈને ઊભા થઈ જાય ત્યારે સખાઓ જોર જોરથી હસે અને હાસ્ય રસનું દાન ઠાકોરજી કરે. ક્યારેક ચકોર ક્રૌંચ પક્ષીઓના અવાજ કરે. અદ્ભુત રસ, શૃંગાર રસ. ચકોર પક્ષી શૃંગારનું પ્રતીક છે, એનો અવાજ ઠાકોરજી કરે. 9 રસોના દાન આપે છે ગૌચારણ કરતા. મથુરાધીશ 9 રસોનું દાન કરે છે. ચકોર પક્ષી એ શૃંગાર રસનું પ્રતીક છે. ચંદ્રમાને જોતો રે આંસુ સારતો રે. એને એમ થાય શું કરું, એટલે ચકોર પક્ષી બળબળતા અંગારાઓ ખાય. પૂછું તું આમ કેમ કરે છે? તો કે બળબળતા અંગારા ખાવું તો બળીને રાખ થઈ જવું. પણ રાખ બનીને તારે કરવું શું છે? મારા પ્રિયતમને મળવું છે. રાખ બનીને કેમ મળીશ? કે મારો પ્રિયતમ મહાદેવજીના મસ્તક પર છે ચંદ્રમા. હું રાખ બની જાઉં તો મહાદેવજી ભભૂત કપાલ પર લગાવે અને મારા પ્રિયતમ સાથે મારો મેળાપ થઈ જાય. આમ શૃંગાર રસનું દાન કરે. ચકોર ક્રૌંચ ચક્રવાહ ભારદ્વાજાંશ બરીણ મયુર જેવા નૃત્યો કરે. આમ ખેલ કરતા કરતા ઠાકોરજી ગાયોને હંકારતા હંકારતા ક્યારેક વેણુના સ્વર ભરે, ક્યારેક હાથમાં છડી લઈ હિયો હિયો હંકારતા ગાયો આગળ આગળ ને પાછળ પાછળ ઠાકોરજી બોલાવે. गायन के संग गायन में सछुपावे, गायन की खुर रज अंग सोल पटावे. आगे गाय पाछे गाय, गायन सा ब्रज वैकुंठे विसरायो. गायन के हितगिरि कर ले उठा. ઠાકોરજી ગૌરંગને લઈ ગોકુળ પધારે. विठलेश वपुधारी ग्वारिया को भेख धर. गायन आवे, आगे गाय पाछे गाय, इत गाय उत गाय, गोविंद को गायन में बस वो બોલીએ મથુરાધીશ કી
જય. તો આ ચતુર્ભુજ સ્વરૂપ એ ગૌચારણ લીલાનું સ્વરૂપ છે. આપણા દ્વારકેશજી એક આચાર્ય થયા, એમણે 7 સ્વરૂપના જુદા જુદા કીર્તન રચ્યા છે. આગળ જેમ જેમ સ્વરૂપોના થશે એને લઈશું આપણે. સબ બ્રજ કો રસ સ્વરૂપ એમ કરીને આખું કીર્તન અદ્ભુત એક એક સ્વરૂપની ભાવના બતાવતા 7 સ્વરૂપના એમણે પદ સુંદર અદ્ભુત રચના કરી છે. તો આમ એમની સ્વરૂપ ભાવના ચતુર્ભુજ સ્વરૂપ છે, ગોળ કંદરામાં બિરાજમાન છે, અને આમ ગૌચારણ લીલાનું એ લીલા ભાવના છે. હવે આ સ્વરૂપ ક્યાંથી પ્રાપ્ત થયું એની જ્યારે ચર્ચા, ઐતિહાસિક ચર્ચા આપણે કરીએ અને હાલ ક્યાં બિરાજે છે એની જ્યારે ચર્ચા કરીએ તો આ મથુરાધીશનું સ્વરૂપ એ સાધારણ સ્વરૂપ નથી. મોટા ભાગના સ્વરૂપો સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે. મહાપ્રભુજી પધાર્યા કન્નોજ. 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે પદ્મનાભ દાસજીની વાર્તા. છોલાના નામથી પ્રસિદ્ધ તો છે, છોલેની વાત આવે એટલે પદ્મનાભ દાસજીને યાદ કરીએ, પણ હવેથી મથુરાધીશને યાદ કરજો જ્યારે પદ્મનાભ દાસજીને યાદ કરો, કારણ કે આરોગ્ય કોણે, કૃપા કોણે કરી? મથુરાધીશે કરી છે. કનોજ પધાર્યા, બહુ વિદ્વાન બ્રાહ્મણ, પ્રકાંડ પંડિત ભાગવતના, વ્યાસપીઠ પર બિરાજીને ભાગવતજીની સુંદર વ્યાખ્યાઓ કરી રહ્યા છે. અને મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા સાંભળ્યા ભાગવતના શ્લોકો, શુદ્ધ ઉચ્ચારણ થયું. કોઈ વિદ્વાન લાગે છે, બાજુમાં જઈને ઠાડા થઈ ગયા. વ્યાખ્યા કરી પદ્મનાભદાસજી. એટલે જ્યાં આગળ જવા ગયા ત્યારે મહાપ્રભુ એક મિનિટ ઉભા રહો, આ શ્લોક પર હજી કંઈક બોલો. હજી કંઈક વ્યાખ્યા કરી, થોડું બોલ્યા. પણ વિદ્વાનને તો જ્યાં સુધી જ્ઞાન હોય, ભણ્યું હોય ત્યાં સુધીનું જ આવડે, વાંચ્યું હોય એટલું બોલી શકાય. ત્રીજી વાર કહ્યું હજી કંઈક આગળ બોલ્યો, હજી થોડું બોલ્યા. ફરી મહાપ્રભુજી કહ્યું હજી કંઈક આગળ બોલ્યો. ત્યારે હાથ જોડીને કહ્યું, જે શુકે કહ્યું એ બધું જ મેં કહ્યું, આગળ કંઈક હોય તો આપ બિરાજો ને આપ બોલો. પહેલી વાર મહાપ્રભુજીનો મેળાપ છે. કોણ છે હજી જાણતા નથી કે આ કોઈ આચાર્ય નથી, આ તો સ્વયં વાકપતિ છે. અને પદ્મનાભદાસજી વ્યાસપીઠ પરથી નીચે ઉતર્યા, આસન બિછાયું ને મહાપ્રભુજી બિરાજમાન થયા. અને એ જ શ્લોક પર ચર્ચા ચાલતી ગઈ, ચાલતી ગઈ, ચાલતી ગઈ, ચાલતી ગઈ. પદ્મનાભદાસને કહ્યું મહાપ્રભુજીએ, હજી કહું કે હવે વિરામ કરું? ત્યારે પદ્મનાભદાસજીએ સાષ્ટાંગ દંડવત કહીને કહ્યું, અને મહાપ્રભુજીએ કહ્યું, તમે કહ્યું કે શું કે કહ્યું એ બધું મેં કહી દીધું, તો આ બધું ક્યાંથી આવ્યું પદ્મનાભદાસ જે મેં કહ્યું? ત્યારે સાષ્ટાંગ દંડવત કરીને કહ્યું પદ્મનાભદાસજીએ કે શું કે કહ્યું એ મેં કહ્યું, પણ ભગવાન જ્યારે પોતે પોતાની કથા કહેવા બેઠા હોય તો પછી બાકી શું રહે? આપ તો સ્વયં કૃષ્ણ છો, અને જ્યારે પોતે પોતાની કથા કહેવા બેઠા હોય તો કંઈક બાકી રહે? સાષ્ટાંગ દંડવત કરીને વિનંતી કરી, મને આપનો સેવક કરો. અને બ્રહ્મ સંબંધ આપ્યું, સેવક થયા. અને કહ્યું ભાગવતજીની વ્યાવૃત્તિ ન કરતા. અને જ્યારે આ આજ્ઞા કરી એટલે, કારણ કે કથા વાંટવા માટે છે, વેચવા માટે થોડી છે. આનું તો પાન કરાવવાનું છે. અને એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી, પ્રાણ કંઠમાં આવે પણ વ્યાવૃત્તિ ના કરતા. આપણે ત્યાં કથા વેચાય નહીં, વંટાય. આ તો પ્રસાદ છે, વાંટવાનું છે. અને નક્કી કર્યું કે હવેથી ક્યારે પણ કથાની વ્યાવૃત્તિ નહીં કરવા. નિષ્કામ બન્યા, અવ્યાવૃત બન્યા. અવ્યાવૃત, ક્યાંય કોઈની પાસે માંગવું નહીં, જે મળે ઠાકોરજીનો પ્રસાદ માનીને રહેવું. મોટા મોટા નગર શેઠો આપના સેવક હતા. કહ્યું કે આ ભાગવતજી નહીં તો મહાભારત કરો. અને બહુ આગ્રહ જ્યારે કે કર્યો તો મહાભારતની તો એવી કથા કરી કે દિવાલ પર કેટલાક હથિયારો લટકાયેલા હતા આખા ઘરમાં, એ હથિયારો હલવા લાગ્યા. એવું વર્ણન મહાભારતના યુદ્ધનું કર્યું. પણ થયું કે આ પણ પ્રભુની કથા છે, હવે આ કથા પણ નથી કહેવી. મહાપ્રભુજીના સેવક થયા. મહાપ્રભુજી આજ્ઞા કરી કે પદ્મનાભદાસ અમારી જોડે વ્રજમાં ચાલો. વ્રજમાં આવ્યા. મથુરા પાસે સામેના ઘાટમાં કર્ણાવલ ઘાટ, અને ત્યાં મહાપ્રભુજી સાથે બિરાજ્યા છે. એટલામાં એક ભેખડ ખસી, એટલે નદીનો જે પટ હોય ને એની જે ભેખડો હોય એ તૂટી, અને એમાંથી 7 તાડ ઊંચા આ મથુરાધીશ પ્રગટ થયા. 7 તાડ ઊંચા વિરાટ સ્વરૂપ પ્રગટ થયું. અને કહેવા લાગ્યું મહાપ્રભુજીને, મારી સેવા કરો.
મહાપ્રભુજીએ કહ્યું, સતયુગ, ત્રેતા, આ બધા યુગોમાં આટલા મોટા સ્વરૂપની સેવા સંભવ હતી. કલયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા અમારાથી સંભવ નથી. મારી ગોદમાં બિરાજો, એટલા થઈ જાઓ તો આપની સેવા પધરાવું. અને કહેવાય છે કે એ જ સમયે આ મથુરાધીશનું સ્વરૂપ મહાપ્રભુજીની ગોદથી લઈ ઠોડી સુધી એટલા મથુરાધીશ થઈ ગયા. અને મહાપ્રભુજીએ આ સ્વરૂપ પદ્મનાભદાસજીના માથે પુષ્ટા સ્વરૂપ પધરાવી દીધું અને કહ્યું, આમને લાલ લડાવજો, સેવા કરજો. અને એટલા ભાવથી પદ્મનાભદાસજી સેવા કરતા. અને હવે તો વ્યાવૃત્તિ છે નહીં, કોડીઓ વેચતા અને કોડીઓની ઢગલી કરીને બેસી જાય. જેને જોઈતી હોય પૈસા મૂકીને કોડી લઈને જતા. પણ હવે તો એ પણ બંધ કરી દીધું. મથુરાધીશની સેવામાં મગ્ન બની ગયા. વધારે વિસ્તાર નથી કરતો, સંક્ષિપ્તમાં કહું, સાવ નિષ્કંચનતા આવી ગઈ. ઘરમાં કાંઈ દ્રવ્ય ન રહ્યું. દીકરી સાથે રહે છે, દીકરાને બધા જ છે, પણ હવે ઘરમાં કાંઈ છે નહીં. એટલે છોલા લઈને આવી જાય, ચણા હોય ને એને એ લઈને આવે ને એને પલાળીને રાખે અને મથુરાધીશની આગળ ઢગલી કરે. આ દાલ છે, આ ભાત છે, આ શાક છે, આ રોટી છે, એવી ઢગલીઓ કરતા અને ભાવના કરતા. પણ જે વૈષ્ણવ પ્રસાદ લેતા ને, તો જેમાં દાળનો ભાવ કર્યો એ છોલામાં દાળનો સ્વાદ આવે, જેમાં રોટીનો ભાવ કર્યો એમાં રોટીનો સ્વાદ આવે. એવી કૃપા મથુરાધીશ કરતા. અને હવે તો નક્કી કર્યું કે મહાપ્રભુજી અડેલમાં બિરાજે છે, ઠાકોરજીની લઈ સાથે લઈ અને અડેલમાં મહાપ્રભુજીની સેવામાં રહેવું છે. ત્યાં અક્કાજીને, મહાપ્રભુજીના વહુજીને ખબર પડી કે પદ્મનાભદાસજીને આવી નિષ્કંચનતા છે અને આપ તો એવા કૃપાળુ, એવા દયાળુ. અને કહ્યું વૈષ્ણવને કે ઘરનું જે સીધું હોય ને એ લઈને પદ્મનાભદાસજીના ઘરમાં મૂકી આવો. અને પદ્મનાભદાસજીને ત્યાં મૂકી આવ્યા. બહાર ગયેલા હતા ને જ્યાં ઘરે આવ્યા પડેલું સીધું જોયું. દીકરીને પૂછ્યું, આ ક્યાંથી આવ્યું? મહાપ્રભુજીના ઘરેથી આવ્યું છે. અને જ્યાં આ સાંભળ્યું હૃદય ભરાઈ આવ્યું. ગુરુ દ્રવ્ય લઈને નિર્વાહ કેમ થવો? બેટા, હવે લાગે છે કે ગામ છોડવાનો સમય આવી ગયો છે. જો આપણો નિર્વાહ આપણા ગુરુના દ્રવ્યથી કરવું પડે એના કરતા ગામ છોડી દેવું સારું. પણ પ્રભુની આજ્ઞા લઈ લઈએ. મથુરાધીશ પાસે આવીને કહું કે પ્રભુ, મારી પાસે ધરવા માટે કાંઈ જ નથી, મારી જોડે રહીને ઉપવાસ કરવા પડશે. તો વિચાર કરી લો, રોજ મહાપ્રભુજીને ત્યાં બિરાજીને વિવિધ રાજભોગ આરોગવા છે કે મારી જોડે રહીને ઉપવાસ કરવા છે? મથુરાધીશે કહ્યું, ઉપવાસ કરીશ પણ તારી જોડે રહીશ, તારા ઘરે રહીશ. અંગે મહાપ્રભુજી તારા માથે મને પધરાવ્યા છે અને સુખના દિવસોમાં સાથ આપવા નથી પધરાવ્યા. તારી જોડે તો સુખ અને દુઃખમાં હું સદાય સાથે છું. જો વિચાર કરો, આપણે એમ કહીએ અમારા ઘરમાં બિરાજવાની જગ્યા નથી એટલે નહીં, અમારે ત્યાં ભોગ ધરવાના બધી વ્યવસ્થા નથી એટલે ઠાકોરજી નહીં. આવા સંજોગ તો આપણે આયા નથી કે ભોગ ધરવા માટે ચણાય ઘરમાં ન હોય. 84-252 વાર્તા વાંચશો ને તો સેવા કરવાનું સાહસ આવશે. કારણ કે એક વાર્તા વાંચો એમ થશે આવા સંજોગ તો આપણા નથી હો, આવા સંજોગ તો આપણા નથી. વાર્તા સાહિત્યમાં જો કેવા કેવા સંજોગોમાં ઠાકોરજી, એક ઝૂંપડા, એક ઓરડાનું ઝૂંપડું અને ઠાકોરજી ગુસાઈજીએ પધરાવી દીધા અને ત્યાં ઠાકોરજીને પોઢાવે. એટલે દીનતાથી આ વૈષ્ણવને એમ થાય કે જ્યાં ઠાકોરજી પોઢતા હોય મારાથી કેમ સુવાય? એટલે શું કરે? ઝૂંપડું બંધ કરીને બહાર બેઠા રહે આખી રાત. એક દિવસ એટલો વરસાદ પડ્યો, વરસતા વરસાદમાં પલળતા રહ્યા, પણ દરવાજો ખોલીને અંદર ન ગયા તો ઠાકોરજીને નીંદ આવતી નથી. મારો વૈષ્ણવ ત્યાં વરસાદમાં પલળે છે એટલે ઝૂંપડાનો દરવાજો ખોલીને કહ્યું, ભીતર આવી જા. અરે આપ પડતા હોય મારાથી કેમ રહેવાય? ઠાકોરજી કે તું પલળતો હોય તો મારાથી કેમ પોઢાય? હું તને આજ્ઞા કરું છું, મારી ભીતર આવી જાય. અંદર લઈ આવ્યા ઠાકોરજી. કેવી કેવી વાર્તા! પેલા નિષ્કંચન વૈષ્ણવને ત્યાં ઠાકોરજી બિરાજતા અને રાજભોગમાં રોટલી ધરવી છે. હવે ઘી બહુ ઓછું છે એટલે રોટલી તો ઘણી બનાવી, પણ ઉપરની 4 ચોપડીને રાખી કે અમારા લાલન તો નાનકડા છે, આ 4 રોટલી ખાશે એટલે પેટ ભરાઈ જશે. એટલે સૂકી પોતાના માટે નીચે રહેવા દીધી, ઉપર ચોપડેલી રાખી. પણ અમારા પુષ્ટિ પુરુષોત્તમ એવા છે, નીચેથી સૂકી બધી આરોગી ગયા, ચોપડેલી બધી વૈષ્ણવ માટે રહેવા દીધી. એક વાર્તા તમે વાંચો ને
તો તમને એમ થાય કે આપણો પુષ્ટિ માર્ગ કેટલો સરળ, ક્યાં કોઈ વ્યવસ્થાની વાત છે, ક્યાં કોઈ ધન સંપત્તિની વાત છે, ક્યાં કોઈ સામર્થ્યની વાત છે. બસ મારો પુષ્ટિ પુરુષોત્તમ તો તમારી જોડે રહેવા આવ્યો છે. તમે જેવા સંજોગોમાં રાખશો એવામાં એ રહી જશે. આપણે વ્યવસ્થાના નામે ભગવાનથી દૂર રહીએ. ઠાકોરજી કે મેં તને ક્યાં લિસ્ટ મોકલાવ્યું કે મારે આ બધું ભેગું કર તો જ તારા ઘરે આવું? પ્રભુએ તો આજ સુધી કોઈને લિસ્ટ નથી મોકલાવી. અહીંયા મથુરાધીશે કહ્યું તમારા જોડે રહીશ, વ્રત કરીશ, ઉપવાસ કરીશ, પણ તમારી સાથે રહીશ. અને મથુરાધીશને પધરાવીને પાછા પોતાના નગરમાં આવી ગયા. અહીંયા પોતાની દીકરી તુલસા એવી ભગવતી છે કે એના માટે મથુરાધીશે પોતાનામાંથી એક બીજું સ્વરૂપ પ્રગટ કર્યું, જે કોટામાં આજે પણ છોટે મથુરાધીશના સ્વરૂપે બિરાજમાન છે. વાર્તા તો તમે એક એક વાર્તા પ્રસંગ વાંચો તો અદ્ભુત પ્રસંગો છે. અને ત્યાં આ બધી લીલાનું ચિંતન કરતા કરતા પદ્મનાભ દાસજી સદે નિત્ય લીલામાં બિરાજી ગયા. અને ત્યારબાદ આ સ્વરૂપ અન્ય સેવા કરાતા પછી ગુસાઈજીના ઘરે પધાર્યું. આ જેટલા બધા દિવ્ય સ્વરૂપો છે ને એ ક્યાંક ને ક્યાંક વૈષ્ણવના માથે બિરાજતા. અને જ્યારે ગુસાઈજીના ઘરે પધાર્યા ત્યારે સાતે લાલજીઓને એક એક ભગવત સ્વરૂપ પધરાવતા, દરેકને એક એક સેવા સોંપી. અને ગુસાઈજીને ત્યાં પધાર્યા ત્યારે ગુસાઈજીએ પોતાના પ્રથમ લાલજી શ્રી ગિરધરજીના માથે આ મથુરાધીશનું સ્વરૂપ પધરાવ્યું. અને એ મથુરાધીશનું સ્વરૂપ એમના જ વંશજ આજે કોટામાં મથુરાધીશ મંદિરના નામથી ત્યાં સદાય માટે બિરાજમાન છે. બોલો મથુરાધીશ કી જય. એવા મથુરાધીશના સ્વરૂપને આપણે વંદન કરીએ. બીજું સ્વરૂપ છે જે આજે પણ શ્રીનાથજીની બાજુમાં બિરાજે છે, એ દ્વિતીય નિધિ. બોલો વિઠ્ઠલનાથ કી જય. બાબા વિઠ્ઠલનાથ આમ બોલે સબકે શ્રીનાથજીમાં તો ઘણા પ્રકારથી જય ઘોષ કરાતું હોય. તો જ્યારે પણ શ્રીનાથજી આદિના દર્શન કરવા જઈએ ત્યાં બાજુમાં જ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે બિરાજમાન. શ્રી હરિરાય મહાપ્રભુજી ત્રિકાળ જ્ઞાની હતા. આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ સૌથી પહેલા એમનું નામ વિઠ્ઠલ. આપણે વિઠ્ઠલનાથજી જ્યારે ગુસાઈજીના સ્વરૂપની ચર્ચા કરી ત્યારે આપણે એના દર્શન કર્યા હતા. જે અજ્ઞાનીનો પણ સ્વીકાર કરે એ જ વિદ ઠ ને લ. વિદ જ્ઞાને, ઠ જ્ઞાન શૂન્યાન, લ લાતી. અજ્ઞાનીનો પણ પર જે કૃપા કરે એ જ વિઠ્ઠલ છે. જ્યારે એમના સ્વરૂપની ભાવનાની ચર્ચા કરી લઉં પહેલા, પછી ઐતિહાસિક તથ્યોના. તો નામ છે વિઠ્ઠલ, સ્વરૂપની ચર્ચા છે. વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે આમ બંને કમર ઉપર હાથ છે વિઠ્ઠલનાથજીના. તમે જ્યારે સ્વરૂપના એ વિઠ્ઠલનાથજીના સ્વરૂપના દર્શન કરો તો એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એવું દિવ્ય સ્વરૂપ છે. ગૌર અને શ્યામ બંને સ્વરૂપ દ્વારા બિરાજમાન છે. અને એની સાખી દ્વારા એના સ્વરૂપને સમજાવતા ભગવદીઓ એમ કહેતા હોય છે, ગૌર બરન યુગ હસ્ત હૈ રાજત સ્વામીની સંગ નિર્ખોષ વિઠ્ઠલેશ જુ મદન માન મદ ભંગ. ગૌર બરન યુગ હસ્ત હૈ. કેવા છે? ગૌરવર્ણ. આ ગૌરવર્ણના પ્રભુ. અને બંને હાથમાં આમ હસ્ત છે, કટી ઉપર રાખેલા છે. અને એ કેવા કટી પર હસ્ત છે? બંને હસ્તમાં તમે જોવા જાઓ તો જમણા હસ્તમાં કમળ છે વિઠ્ઠલનાથજીને, અને ચરણમાં એક ચરણમાં નુપુર બિરાજમાન છે, અને મસ્તક પર કિરીટ ધારણ કરેલા છે. એવા શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એ દિવ્ય અને અલૌકિક સ્વરૂપ છે. અને એવા વિઠ્ઠલનાથજી એ કયું સ્વરૂપ છે, એની લીલા ભાવના શું છે એ સમજાવતા કહ્યું કે તામસ ફલ પ્રકરણના બીજા અધ્યાયની આ લીલા છે. આ લીલા કઈ છે? કેમ કમર પર હાથ રાખીને ઊભા છે? રાસ પંચાધ્યાયી. તામસ પ્રકરણ ફલ પ્રકરણ એટલે કયું? તો કે આ રાસ લીલાનું જે ફલ પ્રકરણ છે ને, જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યા અને વેણુનાદ કર્યો ને બધા જ ગોપીજનો ભિન્ન ભિન્ન કાર્યોમાં હતા. આમ કમર પર બંને હાથ રાખીને વિઠ્ઠલનાથજી કેમ ટાળા છે? શું સ્વરૂપની ભાવના? તો કે આ તો રાસ પંચાધ્યાયનું સ્વરૂપ છે. કયું? તો કે જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યા અને બીજા અધ્યાયમાં જે વર્ણન આવે છે, ગોપીજનો બધા દોડી દોડીને આવ્યા અને વેણુનાદમાં મગ્ન પ્રભુ જ્યારે નેત્રો ખોલે છે ત્યારે અનેક ગોપીજનો સામે ઉભેલા દેખાય છે. અને જ્યારે અનેક ગોપીજનો દેખાય ત્યારે ઠાકોરજી આશ્ચર્યથી
કમર પર વેણુને ખોસી અને કમર પર બંને હાથ રાખી અને આશ્ચર્યથી જુએ છે કે આ બધા ક્યાંથી આવી ગયા. અને એટલે શ્લોક બોલતા કહ્યું ને, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વહ વ્રજસ્યાનામયમ કશ્ચિત બ્રૂતાગમન કારણમ. આ ભાવના, સ્વાગતમ વો મહાભાગા, આશ્ચર્યના ભાવ મુખ પર લાવ્યા, કમર પર બંને હાથ રાખ્યા. અરે તમારું સ્વાગત, પણ તમે અડધી રાતના વનમાં કેમ આવ્યા? ગોપીઓ કહે, બોલાવ્યા તમે જ પૂછો છો શા માટે આવ્યા? તો એક ભાવના એ છે. અને બીજી ભાવના, કમર પર હાથ રાખી જ્યારે લઘુરાસ થઈ રહ્યો હતો અને લઘુરાસ સમયે ગોપીઓના મનમાં મદ આવી ગયો કે અરે અમારા જેવું ભાગ્યશાળી કોણ, અમને આધીન ઠાકોરજી થઈ ગયા. દુનિયા જેને આધીન છે એને આધીન પૂર્ણ પુરુષોત્તમ થયા છે. ત્યારે ઠાકોરજી કમર પર હાથ રાખી અને આશ્ચર્યથી ગોપી સામે જોઈ રહ્યા છે. હું કૃપા કરી રહ્યો છું અને આ મદ કરી રહ્યા છે. આ તો મારી કૃપા છે. અને એમના મનમાં મદ, જે ગોપીઓ રાસમાં આવી છે. અને એ આશ્ચર્યથી કમર પર હાથ રાખીને ઠાકોરજી જુએ છે. એ એક લીલા ભાવના આ વિઠ્ઠલનાથજીના સ્વરૂપની છે. આ સ્વરૂપ એવું દિવ્ય સ્વરૂપ છે, કારણ કે જ્યારે આ સ્વરૂપની અલૌકિકતાનો જ્યારે ચર્ચા કરીએ તો મસ્તકથી કટી સુધી શ્યામ છે અને કટીથી ઉપર ગૌર છે. આ બે ગૌર અને શ્યામ બંને વર્ણના શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે. જ્યારે ભાવથી ને ધ્યાનથી તમે દર્શન કરો અને બાજુમાં શ્રી યમુનાજી રૂપ સ્વામીજી બિરાજમાન છે. એમના જે સ્વામીજી છે, કારણ કે જ્યારે ગોપીઓને મદ આવ્યું અને ઠાકોરજી આમ જોવા લાગ્યા તો યમુનાજી પણ ગોપીઓના પરિકરમાંથી ઠાકોરજીની બાજુમાં આવી ગયા કે છેલ્લે તો મારે જ આમના પર કૃપા કરી અને આમનો રાસમાં સ્વીકાર કરવાનો છે. અને એટલે જ વનમાં અડધી રાતના શોધતી ગોપીઓ જ્યારે પ્રભુ ક્યાંય ન મળ્યા ત્યારે યમુનાજીના તટ પર આવ્યા. અને યમુનાજીના તટ પર આવી ગોપીઓએ ગોપી ગીત ગાયું. ત્યારે યમુનાજીની કૃપાથી ઠાકોરજીએ મહારાસનું દાન કર્યું છે. એટલે વિઠ્ઠલનાથજીની બાજુમાં જે સ્વામીજી બિરાજમાન છે એ શ્રી સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ છે. અને આ યમુનાજીના સ્વરૂપમાં, કારણ કે આ બંને કટી પર જે ઠાકોરજીના હાથ છે, ડાબા હાથમાં શંખ છે, જમણા હાથમાં કમળ છે, એવો આખો ભાવ આપણે ત્યાં કરવામાં આવ્યો છે સ્વરૂપ ભાવનાનો. અને એની લીલા ભાવના છે આ રાસમાં થયેલા દર્શન ઠાકોરજીના આશ્ચર્ય ભાવથી. અને હવે એમના સ્વરૂપની ચર્ચા કરીએ, ટૂંકમાં જો દર્શન કરીએ તો જે મેં ગુસાઈજીના પ્રાગટ્યની કથા કહી હતી કે જ્યારે ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં થવાનું હતું ત્યારે બટુક નામના સંન્યાસી પાસે આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ બિરાજતું હતું. અને એ સ્વરૂપ લઈને જ્યારે સ્વરૂપે આજ્ઞા કરી કે હમણાં ને હમણાં મને મહાપ્રભુજી પાસે પધરાઈ આવો. અને જ્યારે પધરાઈને લઈને આવ્યા એટલામાં જ દાસીએ વધાઈ આપી કે આપને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. અને મહાપ્રભુજીની આ સ્વરૂપ જોઈ અને કહ્યું, આજે તો વિઠ્ઠલનાથજી બે સ્વરૂપે પધાર્યા, એક સેવ્ય સ્વરૂપે સેવા લેવા અને બાળક સ્વરૂપે સેવા કરવા માટે. અને એટલે આ સ્વરૂપના નામ પરથી ગુસાઈજીનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખ્યું છે. આ ગુસાઈજીએ આ સ્વરૂપ પોતાના દ્વિતીય લાલજી ગોવિંદરાયજીને પધરાવ્યું. અને ગોવિંદરાયજીને પુત્ર થયા શ્રી કલ્યાણરાયજી. આ દ્વિતીય લાલજીની તો ચર્ચા આપણે કાલે કરીશું. ગોવિંદરાયજી કેવા સેવા મગ્ન હતા. એમના કલ્યાણરાયજી, એમના હરિરાયજી. અને હરિરાયજી ત્રિકાળ જ્ઞાની હતા. તો શ્રીનાથજી વ્રજથી મેવાડ પધારશે એ શ્રીનાથજી હજી પધાર્યા નથી એના પહેલા જાણી ગયા. અને જાણી ગયા એટલે હરિરાયજીએ શ્રીનાથજી પધાર્યા એના પહેલા ખેડા ગામમાં ત્યાં આવીને પોતાની હવેલી બનાવી અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ ત્યાં બિરાજમાન કરી અને ત્યાં નિવાસ કર્યો હરિરાયજી. એટલે વિઠ્ઠલનાથજી મંદિરમાં હરિરાયજીના બેઠકજી છે ને ત્યાં. તો શ્રીનાથજી પધાર્યા એના પહેલા હરિરાયજી આવીને મુકામ કર્યો. અને અનેકવિધ પ્રકારની જે લીલાઓ છે, જે શિક્ષાપત્ર આદિ લખ્યા છે ત્યાં જેસલમેરથી, અને અનેકવિધ પ્રકારની ચર્ચા. એ જ્યારે કાલે ગોવિંદરાયજીની ચર્ચા કરીશું દ્વિતીય લાલજી, ત્યારે એમના વંશાવલીની પણ ચર્ચા કરીશું કે કેવા મહાન આચાર્ય થયા. તો
તો આજે પણ એ વિઠ્ઠલનાથજી ત્યાં આનંદથી બિરાજી રહ્યા છે અને એ જ પ્રકારથી લાલ લડાવવામાં આવી રહ્યા છે. એવા જ વૈભવથી વિઠ્ઠલનાથજીને જે હરિરાયજીએ ક્રમ બતાવ્યો છે એવા દ્વિતીય ગૃહમાં શ્રી વિઠ્ઠલનાથજી આજે પણ સેવનીય સ્વરૂપે બિરાજે છે. બોલો વિઠ્ઠલનાથ કી જય. અને શ્રી દ્વારકેશજી એમના સ્વરૂપની ભાવનાનું પદ લખતા અદ્ભુત પદ લખ્યું, દેખ્યો રી અદ્ભુત રૂપ સખીરી. મેં આવું રૂપ તો ક્યારેય નથી જોયું, આ અદ્ભુત રૂપના મેં દર્શન આજે કર્યા. દેખ્યો રી અદ્ભુત રૂપ સખી, સુર સુતા કે સાથ. પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે. નિત્યની જેમ આશીર્વાદ આપવા માટે પૂજ્ય પિતૃચરણનું આપણે સૌ સ્વાગત કરીએ. વિવશ ભય દેખ કર સુંદર, વિવશ ભય દેખ કર સુંદર, कटि पर रह गए दो हाथ, देखो बोलिए वल्लभाधीश की, सखी गोवर्धन नाथ की जय. ताते गौर चित्र उपमा कथन आवेगा. અનંત શ્રી વિભૂષિત વલ્લભ કુલભૂષણ પરમ વંદનીય પૂજ્યપાદ શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. શ્રી વ્રજેશ કુમારજી મહારાજ કી જય. આપશ્રીના ચરણ કમલમાં આપણા સૌના સદેહનીય દંડવત પ્રણામ. હવે હું અજીતભાઈ ભગત અને વિનોદભાઈ બદિયાનીને અનુરોધ કરું કે તે પૂજ્યપાદ વ્રજેશ કુમારજી મહારાજ શ્રીના માલ્ય અર્પણ માટે સ્ટેજ પર આવે. श्री वल्लभाधीश की जय. श्री ब्रजेश कुमार जी महाराज की जय. द्वारिकेश प्रभु यह विधि देखे, मैं तो कर लियो जन्म सनाथ, देख्यो अद्भुत रूप सखी. બોલો ગોવર્ધન નાથ કી જય. પરમ શ્રદ્ધેય પૂજ્ય પિતૃચરણ અહીં બિરાજ્યા છે, પધાર્યા છે. શું તો બંધ થઈ ગયું? બોલો ગોવર્ધન નાથ. નાથ કી જય. પરમ શ્રદ્ધેય પૂજ્ય પિતૃચરણ અહીં મંગલ ઉપસ્થિતિ આપણને સર્વને આશીર્વાદ પ્રદાન કરી નિત્ય આપણા ભાવને આપણા હૃદયમાં સ્થાયી કરી રહ્યા છે. આ આપણા બધાનું પરમ સૌભાગ્ય છે કે આપની ઉપસ્થિતિ આપણા વૈષ્ણવ સંઘ ઉપર સદાય આશીર્વાદમય રહી છે. અને આ સપ્ત રસ મહોત્સવને અંતર્ગત આજે જ્યારે સપ્ત સ્વરૂપની વ્યાખ્યા કરી રહ્યા છે, શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપની ચર્ચા શ્રી દ્વારકેશજી વર્ણન કરતા કહે કે આ એવું ગૌર અને શ્યામ વર્ણનું સ્વરૂપ છે જે ચરણથી કટી અને કટીથી આમ ગૌર અને શ્યામ વર્ણ છે. એક હાથમાં શંખ કમળ લઈને બિરાજમાન છે, સ્વયં શ્રી યમુનાજી સ્વામીજી રૂપે બિરાજમાન છે. અને આ સ્વરૂપ છે રાસ પંચાધ્યાયીમાં, જે દ્વિતીય અધ્યાયમાં ગોપીજનો જ્યારે દોડીને આવે છે પ્રભુ સન્મુખ અને આશ્ચર્યથી બંને પોતાના શ્રી હસ્ત કટી પર રાખી આશ્ચર્યથી ગોપીજનો સામે નિહારી રહ્યા છે. એવા દિવ્ય સ્વરૂપને આપણે સૌ વંદન કરીએ. બોલો વિઠ્ઠલનાથ કી જય. જંગલ મેં મંગલ કરે બાબા વિઠ્ઠલના.
આપણે ત્યાં નાથદ્વારા જાઓ ને ત્યારે વિઠ્ઠલનાથજીના મંદિરમાં જાઓ એટલે બધા જ જુદા જુદા, જેમ આપણે કેમ પૂછડી કે લોટા કી ઉપ ઉપ બોલીએ, એમ જ્યારે વિઠ્ઠલનાથજીના મંદિરમાં જાઓ ત્યાં તમને આ ધ્વનિ સાંભળવા મળે. જંગલ મેં મંગલ કરે બાબા વિઠ્ઠલના બોલો ગોવર્ધન નાથ કી જય. તો આમ સર્વને મંગલ કરનારા શ્રી વિઠ્ઠલનાથજી છે. તૃતીય સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીના ગુસાઈજીના તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના મસ્તક પર જે સ્વરૂપ બિરાજમાન થયું, ગોવિંદરાયજીના મસ્તક પર વિઠ્ઠલનાથજી, બાલકૃષ્ણલાલજીના મસ્તક પર શ્રી દ્વારિકાધીશ સ્વરૂપ. અને આ દ્વારકાધીશનું દિવ્ય સ્વરૂપ જે આજે કાંકરોલીમાં બિરાજમાન છે, સ્વરૂપની ભાવના અને લીલા ભાવનાનું દર્શન કરીએ તો ચતુર્ભુજ સ્વરૂપ, શ્યામ વર્ણનું સ્વરૂપ છે, લંબચોરસ પીઠિકા છે. સ્વયં યમુનાજી, જે મેં તમને કહ્યું હતું ગુંજાવનમાં, કે જ્યારે બાલકૃષ્ણલાલજીના માથે બિરાજમાન કર્યા દ્વારિકાધીશ, અને મનમાં મનોરથ થયો કે મારે તો સ્વામીજી સહિત સેવા કરવી છે, અને ગુસાઈજીએ પોતે કડું આપ્યું અને કહ્યું કે વ્રજમાં પરિભ્રમણ કરો, જે સ્વામીજીને આ કડું માપસર આવી જાય એ તમારા દ્વારકાધીશના સ્વામીજી. અને પરિભ્રમણ કરતા કરતા ગુંજાવનમાં જ્યારે પધાર્યા ત્યાંથી સાક્ષાત યમુનાજી પ્રગટ થયા અને કડું માંગ્યું કે લાવ મારું કડું ક્યાં છે, અને ધારણ કર્યું ને એ જ યમુનાજી આજે દ્વારકાધીશના સ્વામીજી સ્વરૂપે બિરાજમાન છે. ભીતરમાં એવું દિવ્ય સ્વરૂપ છે, શંખ ચક્ર ગદા પદ્મ લઈને બિરાજમાન છે. નીચેના શ્રી હસ્તમાં, જમણા હસ્તમાં પદ્મ છે અને ઉપરના હસ્તમાં ગદા છે. ડાબા હસ્તમાં નીચે તમે જુઓ તો શંખ છે, ઉપરના હસ્તમાં ચક્ર બિરાજમાન છે. શંકર ચક્ર ગદા પદ્મના ચિહ્નોથી ખ્યાલ આવે કે આ કયું સ્વરૂપ છે. અને ચારેયનો ભાવ આપણે ત્યાં આ શંખ ચક્ર ગદા પદ્મ આયુધ નથી, પણ ક્યાંક સ્વામીજીના જ શ્રીઅંગ રૂપ છે. કારણ કે આ નિકુંજ નાયક સ્વયં દ્વારિકાધીશ છે. આ દ્વારિકા લીલાના દ્વારકાધીશ નથી, પણ આ તો નિકુંજના દ્વારમાં જે વિહાર કરનારા છે એ દ્વારિકાધીશ છે. અને દ્વારિકાધીશની લીલા ભાવના છે કે એકવાર શ્રી યમુનાજી નિકુંજમાં બિરાજમાન છે. ચારે યુથ પર સ્વામીજી રૂપ છે અને ચારે યુથ પર શ્રી ઠાકોરજી વિશિષ્ટ કૃપા કરે છે. અને જ્યાં યમુનાજી પોતાની નિકુંજમાં બિરાજમાન છે અને પ્રતીક્ષા કરી રહ્યા છે કે પ્રભુ કહીને ગયા, હજી સુધી આવ્યા નથી. એમણે વચન આપ્યું છે કે આ સમય હું ચોક્કસ આવીશ, અને પ્રતીક્ષા કરી રહ્યા છે ક્યારે પધારશે, ક્યારે પધારશે. અને એટલામાં ધીમે પગલે પ્રભુ પધાર્યા અને સ્વામીજી શ્રી યમુનાજી બિરાજ્યા હતા ને તો પાછળથી આવ્યા. અને પાછળથી આવ્યા અને બે હસ્તથી સ્વામીજીના નેત્ર બંધ કરી દીધા અને બીજી બે ભુજા પ્રગટાવી. ચતુર્ભુજ છે ને દ્વારકાધીશ. અને બીજી બે ભુજાથી અધર્પણ વેણું પધરાવી અને વેણુમાં સ્વર પ્રગટ કર્યો, કોહમ કોહમ, હું કોણ છું બતાવો, હું કોણ છું. અને ત્યારે યમુનાજી રૂપ સ્વામીજી બોલ્યા, મારા નિકુંજના દ્વારમાં વિહાર કરનારા આપ દ્વારિકાધીશ છો. અને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. આ લીલા ભાવના છે દ્વારિકાધીશની. એટલે જે દેખાય એ જોઈને નહીં આવવાનું, જે જોવા ગયા હોય એ જોઈને આવવાનું. આપણે વ્રજમાં જઈને શું છે, જે દેખાય જોઈને આવી જઈએ છીએ. જે જોવા ગયા એ તો જોયું જ નહીં. વ્રજમાં ગયા, અરે ત્યાં બહુ કચરો હતો ને કાદવ હતું, નામ હતું ને ભીડ હતી. ભીડ જોવા ગયા હતા? કાદવ જોવા ગયા હતા? ચોખ્ખાઈ જોવા ગયા હતા? જોવા શું ગયા હતા? ગિરિરાજ બાવાને. જોવા શું ગયા હતા? યમુનાજીને. જોવા શું ગયા હતા? બાકે બિહારીને. જોવા શું ગયા હતા? અમારા શ્રીનાથજી બાવાને. તો જે જોવા ગયા હોય એ યાદ રાખીને જવું, જે દેખાય એ જોઈને નહીં આવું. આપણી આંખોમાં ભૌતિકતા છે તો ભૌતિકતા જ દેખાય છે. આપણે જોવા જઈએ છીએ અલૌકિકતા. અને એટલા માટે દરેક વસ્તુની ભાવ ભાવના આપણે ત્યાં કેમ છે? ત્રણ ભાવનાઓ, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના. આ દરેકનો વિચાર છે. જારીજી જુઓ તો ચાંદી નહીં જોવું, યમુનાજીને જોઈએ છે, હે ને? સિંહાસન જોઈએ તો સિંહાસન નથી જોતા, શ્રી યશોદાજીની ગોદ જોઈએ છે. આ દરેકની ભાવના છે આપણે ત્યાં. ઠાકોરજીની સેવામાં વપરાતી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. એના નિજ મંદિરમાં બુહારી વાપરતા હોય તો બુહારીને પગ ન લગાડાય, એની એક ભાવના છે. દરેક વસ્તુની ભાવ ભાવના છે. કારણ કે એકવાર ભગવત સંબંધ જેનો થયો એ લૌકિક નથી રહેતું. એટલે જ પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી, અંગીકાર છે.
સ્વીકાર અને અંગીકારમાં ફરક શું? તમને કોઈ પ્રસાદ પેંડો આપ્યો અને તમે હાથમાં લઈ લીધો તો આ સ્વીકાર કર્યો કહેવાય. હવે તમે એને મૂકી પણ દો, ફેંકી પણ દો, બીજાને આપી પણ દો, તમે સ્વીકાર કર્યો પણ એને અંગીકાર નથી કર્યો. અને સ્વીકાર કરેલું બીજાના ઉપયોગમાં આવી શકે, પણ એ જ પેંડો મુખમાં મૂકી દીધો તો એ તમારા અંગરૂપ થઈ ગયો. અને અંગરૂપ થઈ ગયો એટલે હવે તમે ને પેંડો જુદા નથી, પેંડો તમારામય થઈ ગયો, તમારા રૂપ થઈ ગયો. તો તમારા રૂપ થઈ જવું એને કહેવાય અંગીકાર. એટલે જે પણ વસ્ત્ર ધરો, સામગ્રી ધરો, શૃંગાર ધરો, સાજ ધરો, એકવાર પ્રભુ સંબંધ થયો એટલે પ્રભુ સ્વીકાર નથી કરતા, અંગીકાર કરે. એટલે કે પછી દરેક વસ્તુ જે પ્રભુના ઉપયોગમાં આવી એ પ્રભુ રૂપ બની ગઈ. તમે ભાવતાલ કરીને જારી ખરીદીને લાવો એ ચાંદીનું પાત્ર છે, ભરીને લાલ વસ્ત્ર લપેટીને ધરી હવે એ યમુનાજી છે. એટલે ચારીજી, બંટાજી બધામાં જી જોડી દો છો ને. ખરીદતા હતા ત્યારે ભાવતાલ કરતા હતા, હવે તો એટલા ભાવથી ભરો છો કારણ કે હવે યમુનાજીનો ભાવ પ્રભુએ અંગીકાર કર્યો. અને એટલે પુષ્ટિ માર્ગમાં પ્રભુ માટે વપરાતી દરેક વસ્તુ પ્રભુ રૂપ છે. એટલે આપણે ત્યાં વસ્ત્રજીની પણ સેવા થાય. તમારે ત્યાં સ્વરૂપ ન બિરાજતા હોય, તમે બહારગામ જાઓ, ઠાકોરજીની સાથે ન પધરાઈ શકો તો એમના પ્રસાદી વસ્ત્ર પધરાઈ જાઓ. પ્રભુના પ્રસાદી વસ્ત્ર પણ પ્રભુ રૂપ છે. એમને એકવાર જે સ્વીકાર કર્યો એટલે પ્રસાદ પણ પ્રભુ રૂપ છે. પ્રભુ જે આરોગ્ય મળ્યું ઠાકોરજી રૂપ કહેવાય, એનો અનાદર ન થાય કારણ કે પ્રભુ અંગીકાર અંગ રૂપ બનાવી દે છે. ચીરહરણ લીલાનો આ જ પ્રસંગ છે ને. પ્રભુએ વસ્ત્રો લીધા, સ્પર્શ કર્યા અને પાછા આપ્યા, હવે તો ભગવદ રૂપ બની ગયા, પ્રભુ રૂપ બની ગયા. આ ફરક છે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં. તો આમ દ્વારિકાધીશ નિકુંજ નાયક છે. અને આમ જે દર્શન તમે કરો ચાર આયુધ, એ તો આયુધ હવે આયુધ રૂપે નહીં, શ્રીઅંગ રૂપે જોવાના. સ્વામીજીનું મુખારવિંદ, હસ્ત, આપના ગ્રીવા આદિના દર્શન આપણે આયુધમાં કરીએ છીએ. આ રાસના સ્વરૂપો છે બધા. આ 8 સ્વરૂપ છે ને એ મહારાસના સ્વરૂપો છે. તો આવું દ્વારકાધીશની લીલા ભાવના છે. આપણે ત્યાં પદ સાહિત્યમાં પણ તમે જોવા જાઓ તો બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ. નિકુંજમાં બિરાજ્યા છે ઠાકોરજી, સ્વામીજી બાજુમાં બિરાજ્યા છે. અને સ્વામીજી કેવા છે? સકલ કલા ગુણ નિધાન, સકલ કલા ગુણ નિધિ છે. પણ બહુ જે વગાડવામાં ને ચતુર હોય ને, કલાકાર હોય મોટો, એને એમ કહો ને એકવાર સંભળાવો ને, એટલે શું હમણાં ગળું બરાબર નથી હો, હમણાં મૂડ નથી હો, ના ગાય. પણ એની આગળ જો ખોટું ગાઓ તો પછી સહન ના થાય. ઠાકોરજીએ સ્વામીજીને વિનંતી કરી કે આપ કેટલી સુંદર વેણું વગાડો છો, આપ વગાડો ને હું સાંભળું, એવું કંઈક કરો ને. સ્વામીજી કે ના ના, હું નહીં વગાડું. માને જ નહીં. ઠાકોરજીનો મનોરથ એ કે સ્વામીજી વગાડે ને હું સાંભળું, પણ કેમે કરીને ન માને. એટલે ઠાકોરજીએ શું કર્યું? વેણું વગાડતા વગાડતા જાન બૂझ એક તાન ચૂક કે બજાય, જાણી કરીને ખોટું વગાડ્યું. અને બહુ જાણકાર પાસે ખોટું ગાઓ યા વગાડો એનાથી સહન થાય? અરે પ્રભુ આમ વગાડે તું લાવ મને આપો, આમ કરીને વેણું લઈ લીધી અને વહી તાન ફિર સુનાઈ. અને સ્વામીજી એ જ તાન વગાડી અને ઠાકોરજી એટલા રાજી થઈ ગયા. ભલે ભલે જો લાલ રીજ દઈ અંકમાલ. પોતાની માળા ઠાકોરજીએ સ્વામીજીના કંઠમાં ધરાવી. આવી નિકુંજની અનેક પ્રકારની લીલાઓ છે. અને દ્વારકેશજી આ દ્વારિકાધીશના સ્વરૂપનું વર્ણન કરતા સ્વયં પદગાન કરતા કહે, આજ હરિ બિહરત કુંજ વિહરણ. आज हरि विहरत कुंज निकेत, आज हरि विहरत दूरमुराय जुगल द्रग मीचे, प्यारी जी उपजो દ્વારકાધીશનું સ્વરૂપ એ આંખ વિચોલી લીલાનું સ્વરૂપ છે. પ્રભુ અનેકવિધ પ્રકારની લીલા કરે છે, એમાં આમની લીલા ભાવના છે આંખ વિચોલી લીલા. આજે પણ દ્વારકાધીશ કાંકોલીમાં બિરાજે છે. અને એ જ પ્રકારથી સેવા જે રીતે મહાપ્રભુજીના ઇતિહાસના ક્રમમાં તમે જોવા જાઓ તો આમની સેવા તો સ્વયં બ્રહ્માજીએ કરી છે. અને ત્યારથી લઈને એક દિવ્ય પરંપરા
આવી નારાયણદાસ દરજીને ત્યાં પધાર્યા અને દામોદરદાસ સંભલવાળાને ત્યાં દ્વારકાધીશની સેવા બિરાજી. રાજ સેવા જે ક્રમ છે એ દામોદરદાસ સંભલવાળાએ કર્યો. અનેક પ્રકારની વાર્તા સાહિત્યમાં એમની વાર્તા, દામોદરદાસ સંભલવાળાની વાર્તા વાંચશો તો તમને ખ્યાલ આવશે કેવી ભાવતી સેવા. આટલા મોટા નગર શેઠ હતા, જાતે જલ ભરવા જાય અને જાતે જલ ભરવા ઠાકોરજીનું જાય, એટલો દાસ ભાવ એમને. સસરાજી દુકાને બેઠા, એમને થાય કે મારો જમાઈ નગરનો શેઠ અને ચાકર બની અને આ રીતે ઠાકોરજીનું જલ ભરવા જાય છે. આવીને કહ્યું કે તમે આવું કરો છો તો મને શરમ લાગે છે. બીજા દિવસે પોતાની પત્નીને પણ ભેગા લઈ ગયા. સસરાએ કહ્યું તમે એકલા જાઓ એ પૂરતું છે, આને તો રહેવા દો. કહ્યું દાસને સેવામાં શેની શરમ? સેવા એ તો સૌભાગ્યથી મળે છે. એક વસ્તુ યાદ રાખજો વૈષ્ણવ, ઠાકોરજીને લગતી કોઈ પણ સેવા મળે. જો ઘણીવાર છે ને આપણે આપણો અહંકાર તોડી નથી શકતા, પણ બીજા લોકો તોડે એના કરતા આપણે આપણી જાતે જ તોડી દેવું. અને કઈ રીતે તોડવો? જે સેવા કરવામાં તમને શરમ આવે ને એ માંગીને લઈ લેવી. કારણ કે ઈગો હર્ટ થાય ને, આપણે લોકોને શું સેવા પણ એના સ્ટાન્ડર્ડ પ્રમાણે જોઈએ. કારણ કે આપણા સ્ટાન્ડર્ડની આ કરીએ બરાબર, આપણે કોઈ બુહારી કરતા થોડી સારા લાગીએ. સેવામાં દરેક વસ્તુનું ગૌરવ હોય, કારણ કે તમે ઠાકોરજીની સેવા કરી રહ્યા છો. જે કાંઈ પણ સેવા મળે, શરમ આવે છે તો માનજો તમારો અહંકાર હજી ઓગળ્યો નથી. એટલે બીજા કોઈ તોડે ને તો બહુ દુઃખ છે, એના કરતાં જાતે તોડી લેવું. અને જાતે કઈ રીતે તોડવો? જેમાં તમને સંકોચ આવતો હોય અને એકલા કાઢવામાં 10 જણા બેઠા હોય ત્યારે બુહારી કાઢતા હોય, માંગવું એમ કરું, હા લાવને બુહારી આપો, તમારો ઈગો તમારે જાતે હર્ટ કરો. કારણ કે બીજા તોડશે ને તો બહુ દુઃખ છે, એના કરતાં જાતે આપણે જ તોડી નાખો. કારણ કે સૌથી અઘરો છે અહંકાર કાઢવો. કારણ કે આપણને દેખાય નહીં અને બીજા બતાવે ગમે નહીં, તો કાઢવો કઈ રીતે આને? એટલે હું તો ઘણી વાર કહું ને, આ અહંકાર તો એવો છે ને, ક્યારે કયા કપડાં પહેરીને આવી, સારી માળા બનાવવાનો, સારા પાઠ કરવાનો, સારા કીર્તન ગાવાનો, સારી ભંડારની સેવા, કોઈ વાતનો આપણને તો કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ તો ક્યારે કયા કપડાં પહેરે કાંઈ ખબર નથી. અને એટલા માટે એવી સેવા માંગો જેમાં તમારા અહંકારને ચોટ લાગે. એ દિવસે ઠાકોરજી બહુ રાજી થશે. કારણ કે પ્રભુ બધું ચલાવી લે, કોઈનો અહંકાર નથી ચલાવી લે. પેલી રાણી આવી ને કે હું તો આટલી રાણી, હું એકલા દર્શન કરું, છત્ર ચમર ચાદર ઓઢીને કરું. અને મહાપ્રભુ તો દયાળુ, ઠીક છે તમે કરો, પણ શ્રીનાથજી કોઈનું ચલાવે? બીજું રૂપ ધારણ કરી સાંકળ ખોલી દીધી, 12,000ની ભીડ હતી, એવું ટોળું આવ્યું કે એકે કપડું ના રહ્યું. અને પરમાનંદાસજી કીર્તન ગાય, કોણ યહ ખેલવે કી બાની. અરે આ રીતે રમાય? મહાપ્રભુજી કે ઠાકોરજીની લીલામાં ક્યારે શંકા નહીં કરવી, એમ કેવું ભલી યહ ખેલવે કી બાની. ઠાકોરજી તો કૃપા જ કરે છે. અને એટલા માટે ગમે તેવા પાપ કર્યા હશે ને તો ભગવાનના ધામના દરવાજા ક્યારે બંધ નહીં થાય. ગમે તેવા પાપી હોય, પણ અહંકારી માટે ક્યારે દરવાજા ખુલતા નથી. અને એટલા માટે અહંકારથી બચવું. પાપ ક્ષમા ભગવાન કરી દેશે, અહંકારની ક્ષમા બહુ અઘરી છે. અહીંયા થયું કે જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે સેવા કરવામાં જલ ભરીને લાવતા અને એવી ચાકરી કરતા. એકવાર સવારના સમયે જ્યાં દ્વાર ખોલ્યું, જોયું તો બિલાડી સૈયા બગાડીને જતી રહી. અને ત્યારે નાની નાની વાર્તા તમને કહું છું, વાર્તા પ્રસંગો બહુ સુંદર છે, ઘણા છે. અને ત્યારે એમનાથી એટલું બોલાવ્યું, આટલા મોટા આપ ઠાકોરજી છો અને પોતાની સૈયા સાચવી શકતા નથી. ત્યારે ઠાકોરજીએ કહ્યું, સેવક તું છું કે હું છું? હું તો સ્વામી બનીને આવ્યો છું, આ જવાબદારી તો તારી છે. પ્રભુ નારાજ થઈ ગયા. અનેક અનેક પ્રકારની એવા સુંદર રીતે સેવા કરતા દામોદરદાસ સંભલવાળાની વાર્તા એટલી અદ્ભુત છે. અને દ્વારકાધીશને ખૂબ લાલ લડાવ્યા અને દ્વારકાધીશ ગુસાઈજીને ત્યાં પધાર્યા. અને જ્યારે પધાર્યા ત્યારે પોતાનું જે કાંઈ પણ હતું, કારણ કે છોકરો આસુરી જ નીકળ્યો બાળક, અને એમ થયું કે મારું બધું ધન તો ઠાકોરજીનું છે, અને મારું ઠાકોરજીનું ધન એ કોઈ મોજશોખમાં બાળકો ખર્ચી નાખે એના માટે તો આ ધન હતું નહીં. એટલે ઠાકોરજીની સાથે નાવમાં બધું જ પોતાનું ધન પધરાવી અને ગુસાઈજીના ઘરે પધરાવી દીધું. અને આ રીતે પધાર્યા ગુસાઈજીને ત્યાં. પોતાના તૃતીય લાલજી બાલકૃષ્ણલાલજીને ત્યાં
દ્વારકાધીશની સેવા પધરાવી અને આજે કાંકરોલીમાં એ આનંદથી બિરાજી રહ્યા છે. અનેક પ્રકારની પ્રસંગો તો દ્વારકાધીશના અનેક પ્રકારના છે, પણ એ બધા પ્રસંગો લેવા સંભવ નથી. દ્વારકાધીશને વંદન કરીએ. બોલો દ્વારિકાધીશ કી જય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું. આજે પણ ગોકુલમાં બિરાજે છે ગોકુલનાથજીનું સ્વરૂપ. જમણા એમના સ્વરૂપની જો લીલાના દર્શન આપને કરાવું તો આપ ચતુર્ભુજ સ્વરૂપ છે ગોકુલનાથજીનું, અને આપ ગૌરવર્ણના છે. ગૌરવર્ણના ચતુર્ભુજ સ્વરૂપે શ્રી ગોકુલનાથજી બિરાજમાન છે. જમણા હાથથી ગિરિરાજ બાવાને ધારણ કર્યા છે. શ્રીનાથજીનો ડાબો હાથ ઊંચો છે ને, તો એમ કહેવામાં આવે કે જ્યારે ગિરિરાજજીને ધર્યા ઠાકોરજીએ ત્યારે સૌથી પહેલા જમણા હાથથી ઉચક્યા અને પછી વામ ભુજાની કનિષ્ઠા ઉપર ધારણ કર્યા. એટલે જમણા હાથથી ગિરિરાજ બાવાને ધારણ કરેલા છે. ડાબા હાથમાં શંખથી આપ બધું જ જલ શોષી રહ્યા છે અને બે ભુજાથી આપ વેણુનાદ કરી રહ્યા છે. જ્યારે ગિરિરાજ બાવાને ધારણ કર્યા તો ભાગવતજી અનુસાર તામસ સાધન પ્રકરણના 25મા અધ્યાયની આ લીલા છે કે જે લીલામાં આપ ગોવર્ધન ધરણ બન્યા. ગિરિરાજજીને ધારણ કર્યા ને એ સમયની લીલાનું આ ગોકુલનાથજીનું સ્વરૂપ છે. અને બધા જ વ્રજવાસીઓને કહું, તમારી રક્ષા કરવાનો મેં સંકલ્પ કર્યો છે, મારી શરણમાં આવી જાઓ. એમ દરેકને પોતાની શરણમાં બોલાવ્યા. એ છે ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી. આજે ગોકુલમાં બિરાજમાન છે અને અનેક પ્રકારના ચરિત્રોના વર્ણન છે, કારણ કે ગિરિરાજધારીનું એ સ્વરૂપ છે. 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીઓને હતા અને ગિરિરાજ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયોથી વ્રજવાસીઓને મુક્ત કરાવ્યા. અનન્ય આશ્રયનું દાન કર્યું. ઠાકોરજી છે ને ઘણીવાર આપણને આપણી નિસ્સાધનતાનું ભાન કરાવે, અસમર્થતાનું ભાન કરાવે અને આપણા અન્યાશ્રયો છોડાવી પ્રભુ પોતાના અનન્ય આશ્રયનું દાન કરી દે. તો આ સ્વરૂપનું લીલાનું વર્ણન જ્યારે ગિરિરાજ ધારણ કર્યા એ સ્વરૂપ. આ સ્વરૂપની જ્યારે ચર્ચા કરીએ, ઐતિહાસિક પક્ષને જોઈએ તો જ્યારે મહાપ્રભુજીના વિવાહ થયા, પંઢરપુરમાં આજ્ઞા કરી વિઠ્ઠોબાજીએ કે આપ વિવાહ કરો અને અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત, હું બાળક બનું, આપ પિતા બનીને આવો. અને ત્યાંથી આપ પધાર્યા કાશી. અને કાશીમાં આ વિદ્વાન બ્રાહ્મણ એમની પુત્રી સાથે વિવાહ મહાપ્રભુજીના થયા. આપણે તો સંન્યાસ રહેવું હતું, પણ આપની ઠાકોરજીની આજ્ઞા થઈ તો વિવાહ થયા. અને વિવાહ થયા તો આમના સસુરજીને ત્યાં પંચાયતન પૂજા હતી, પંચદેવ પૂજા હતી. અને મહાપ્રભુજીને સેવામાં પધાર્યા અને મહાપ્રભુજીએ ગંગાજીમાં બધા સ્વરૂપોને પધરાવ્યા અને કહ્યું કે બધા સ્વરૂપની તો અમે સેવા ન કરી શકીએ. અને ત્યારે અન્ય સ્વરૂપોએ એમ કહ્યું કે આપ અમારો ત્યાગ કરશો તો બધા અમારો સ્વીકાર કેમ કરશે? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, અમારે ત્યાં વિવાહ જનોઈ આદિ વૈદિક કાર્યો હશે ત્યારે બધા સ્વરૂપોને અમે આમંત્રણ આપીશું, ત્યારે પધરાવીશું ને પૂજા કરીશું. તો એમાં વિષ્ણુ રૂપે આ ગોકુલનાથજીનું સ્વરૂપ બિરાજતું. કારણ કે 5 દેવની ઉપાસનામાં હોય ને કે શિવજી હોય, શક્તિ હોય, ગણપતિ હોય, સૂર્ય હોય અને વિષ્ણુ હોય. પંચાયતન પૂજા કહીએ એમાં વિષ્ણુ સ્વરૂપે આ ગોકુલનાથજી હતા. એટલે આ ગોકુલનાથજીનું સ્વરૂપ આપે પધરાઈ, બાકી ગંગાજીમાં સ્વરૂપને વિલીન કર્યા. તો આ સ્વરૂપ આવ્યું આપના સસુરજીને ત્યાંથી મહાપ્રભુજીને ત્યાં, અને ત્યાંથી આવ્યું ગુસાઈજીની પાસે. અને ગોસાઈજીએ પોતાના ચતુર્થ લાલજી, બોલો ગોકુલનાથ કી જય. જય જય શ્રી ગોકુલે, મારો ધણી ગોકુલે, જય જય શ્રી ગોકુલે, મારો ધણી ગોકુલે, બોલો ગોકુલનાથ કી જય. તો ચતુર્થ સ્વરૂપ એટલે આચાર્ય બાલકનું નામ પણ ગોકુલનાથજી અને એમના સેવ્ય સ્વરૂપનું નામ પણ શ્રી ગોકુલનાથજી. તો ગોકુલનાથજીના સ્વરૂપને વંદન કરીએ. આગળ 5મું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજી. બોલો ગોકુલ કે ચંદ કી જય. ગોકુલના ચંદ ગોકુલ ચંદ્રમાજી કામવનમાં આજે બિરાજમાન છે. આ સ્વરૂપની ભાવના જોઈએ તો તામસ ફલ પ્રકરણના 4થા અધ્યાયની લીલાનું આ સ્વરૂપ છે. અને એ કહ્યું છે મહારાસની લીલા. આ મહારાસના મધ્યમાં ગોકુલના ચંદ રૂપે જે મધ્યમાં ઠાકોરજી બિરાજમાન વેણુનાદ કરે છે એ મહારાસનું સ્વરૂપ આ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ છે. કે જ્યારે ગોપીઓ પ્રભુ અંતર ધ્યાન થયા, શોધતી શોધતી ગોપી ગીતનું ગાન કર્યું અને ગાન કરી રડવા લાગી ગોપીઓ.
ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. અને જોર જોરથી પ્રલાપ કરતી ગોપીઓ જ્યારે રડવા લાગી અને નિસ્સાધન જોઈ ગોપીઓને, અને રાસના મધ્યમાં તાસામાવિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબરધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. આમ કામદેવને મથનારા પીતાંબરધારી પ્રભુ ગોપીઓના પરિકરમાં પ્રગટ થયા. એ જે પંચાધ્યાયમાં વર્ણન આવે છે એ સ્વરૂપ આ ગોકુલ ચંદ્રમાજીનું છે, મહારાજનું સ્વરૂપ. અને આ સ્વરૂપ એવું દિવ્ય સ્વરૂપ છે, શ્યામ વર્ણ સ્વરૂપ છે. અને જ્યારે મહાપ્રભુજી એમ કહેવાય છે, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, એ પવિત્રા એકાદશીની રાત્રિએ જે સ્વરૂપે પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી, એ આ ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે શ્રીનાથજી બાબા પ્રગટ થયા હતા અને બ્રહ્મ સંબંધનો ઉપદેશ આપ્યો હતો. અને જેમને જોઈ સ્વયં મહાપ્રભુજીએ મધુરાષ્ટક ગાયું, એ આ ગોકુલ ચંદ્રમાજી છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ. આ ચંદ્રમાજીને જોઈ મધુરાષ્ટકનું મહાપ્રભુએ ગાન કર્યું. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ. બોલીએ ગોકુલ કે ચંદ કી જય. તો સ્વરૂપ શ્યામ સ્વરૂપ છે વેણુનાથ કરતું ગોકુલ ચંદ્રમાજીનું. લીલા ભાવના છે રાસ મહારાસમાં મધ્યમાં પ્રગટેલા શ્રી કૃષ્ણની. આવીએ ઇતિહાસના દૃષ્ટિકોણમાં, અને એ ચરિત્ર છે મહાવનની ક્ષત્રાણીનો પ્રસંગ આવે છે. આ મહાવનની ક્ષત્રાણી મહાપ્રભુજીના સેવક થયા. યમુનાજીના તટ ઉપર એકવાર ગયા તો એમને 4 અલૌકિક સ્વરૂપોની યમુનાજીમાંથી પ્રાપ્તિ થઈ. અને એ સ્વરૂપો મહાપ્રભુજીએ જુદા જુદા વૈષ્ણવના માથે પધરાવ્યા. અને 4 સ્વરૂપોમાં પહેલું નવનીત પ્રિયાજીનું સ્વરૂપ, જે નવનીતલાલ શ્રીનાથજીને ત્યાં બિરાજે છે ને, એ ગજ્જન ધાવનને પધરાવ્યું. કેવી સુંદર વાર્તા ગજ્જન ધાવન. એને ઘોડો કરતા શ્રી નવનીતલાલ, અને ઘોડો હાથી બનાવે અને એના ઘૂંટણિયા છોલાઈ જાય અને કહે લોહીની ધાત હોય. કોઈએ કહ્યું કે ઠાકોરજીને કહી દો આમ છોલાય છે. કહ્યું આ દેહ સેવામાં ઘસાય ને તો જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળે. પ્રભુ કૃપા કરી રહ્યા છે. અને એવા આસક્તિ એમને થતી કે જો થોડા પણ દૂર થાય તો મૂર્છિત થઈને પડી જતા. એવા ગજ્જનના અદ્ભુત વાર્તા છે. તો એ નવનીતલાલ મળ્યા. આ એ 4 સ્વરૂપો એક સાથે સ્વયંભૂ યમુનાજીમાંથી પ્રાપ્ત થયા મહાવનની ક્ષત્રાણીને. બીજું સ્વરૂપ છે ગોકુલ ચંદ્રમાજીનું, અને એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવ્યું. ત્રીજું સ્વરૂપ લાડલેશજી જે જીએદાસ ક્ષત્રિયને પધરાવ્યું. અને ચોથું સ્વરૂપ લલિત ત્રિભંગી જે દેવા કપૂરને પધરાવ્યું. આ 4 સ્વરૂપ પ્રાપ્ત થયા જે 4 વૈષ્ણવની વાર્તાના પ્રસંગમાં આવે છે. તો આ નારાયણદાસ બ્રહ્મચારીને ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ બિરાજમાન કર્યું. સ્વયં વિરક્ત છે. કહેવાતું કે સવારે ઉઠતા ને તો એમના પલંગ પાસેથી રત્નો નીકળતા, અને તુરંત એની ભત્રીજીને બોલાવીને કહેતા આ બધું ધોઈ નાખ, અહીંયાથી બધું ફેંકી દે બહાર. આ બધું તો બગાડ છે, મન બગડે ને મન ઠાકોરજીમાંથી આમાં જાય. અને જ્યાંથી રત્નો નીકળતા ત્યાં ગોબરનું પોતનું કરાવતા. અને વાર્તા પ્રસંગ આવે છે ને કે મહાપ્રભુજી બાજુના ગામમાં પધાર્યા, સમાચાર મળ્યો, અને ગરમ ગરમ ખીર બનાવી હતી અને જવાની ઉતાવળ, એટલે ગરમ ગરમ ખીર ગોકુલ ચંદ્રમાજીને ભોગ ધરી દીધી અને પોતે નીકળી ગયા. અને ગોકુલ ચંદ્રમાજી મીઠી ખીર જો ભાવે લાલ કો મીઠી ખીર ભાવે, ઠાકોરજીને ખીર બહુ પ્રિય છે. એટલે તુરંત પહેલો હાથ નાખ્યો ચંદ્રમાજીએ ખીરમાં, અને એટલી ગરમ કે ઠાકોરજી આમ હાથ છટક્યો અને મોઢા પર જ્યાં મૂક્યો તો આજે પણ ચંદ્રમાજીની આંગળીઓ દાઝી ગયેલી છે. આજે પણ જે સ્વરૂપ બિરાજે છે ને, તે આજે પણ લાલ લાલ છે.
કારણ કે ગરમ ગરમ ખીરમાં, અને ત્યારથી કહ્યું કે ખીર ગરમ ઠાકોરજીને નહીં ધરવી. પ્રભુને જે બહુ પ્રિય વસ્તુ હોય ને એ બહુ ઉકળતું ઠાકોરજીને નહીં ધરવું, કારણ કે બહુ પ્રભુને પ્રિય હોય ને સ્પર્શે તો દાજી જાય ઠાકોર. અને ત્યારથી ખીર પણ અનસખડીમાં આવે એમ કહ્યું, કારણ કે ભાત બનાવીને દૂધમાં પધરાવો તો એ સખડી ખીર કહેવાય, પણ ચોખા દૂધમાં જ ઉકાળો તો એ અનસખડીની ખીર કહેવાય. તો આપણે ત્યાં એ ખીર અનસખડીમાં સિદ્ધ કરી અને પછી ધરવામાં આવે એવો પણ એક ભાવ ત્યાં ગોકુળ ચંદ્રમાજી એકવાર એટલા સુંદર શૃંગાર કર્યા અને એવી શોભા ગોકુળ ચંદ્રમાજીની લાગી રહી હતી. તો નારાયણ દાસે કહ્યું કે બાબા ये ઘટા કહાં બરસેગી. આજે તો જાણે આપ મેઘ શ્યામ બનીને કેવા શોભી રહ્યા છો. અને ત્યારે આપશ્રીએ કહ્યું કે ગુસાઈજીના પંચમ લાલજી રઘુનાથજી પર બરસેગી. આપ ક્યાં બિરાજશો કે કૃપા તો એમના પર થઈને થવાની છે. ત્યારે સંકેત કર્યો અને નક્કી કર્યું. અને એટલા માટે લાલજીઓએ ઠાકોરજીને પસંદ નથી કર્યા, ઠાકોરજીએ લાલજીઓને પસંદ કર્યા છે કે મારે આમને ત્યાં બિરાજવું છે, આમને ત્યાં બિરાજવું છે, આમને ત્યાં. તો ચંદ્રમાજીએ પસંદ કર્યા રઘુનાથજીને. કાલે રઘુનાથજીની ગાથા ગાઈશું. કેવા કેવા આપણા આચાર્યો, કેવા મહાન આચાર્યો છે હિન્દુ ધર્મના, એની ચર્ચા આપણે કરીશું. તો આમ એકવાર ઠાકોરજી ખૂબ પ્રસન્ન છે. અશક્ત શરીર થઈ ગયું છે નારાયણ દાસજીનું, સેવા થઈ શકે એમ નથી. જો ઘણી વાર વડીલો થાય ને, ઘણી ઉંમર થાય એટલે લોકો અફસોસ બહુ કરે, જીવ બહુ બાળે. હવે પહેલા જેવી સેવા થતી, હવે પહેલા જેવા રહ્યા જ નથી તો પહેલા જેવી ક્યાંથી થાય? હવે નીચે નથી બેસાતું તો ખુરશીમાં બેસો, ઠાકોરજીને ઉપર પધરાવો, બાજોટમાં બેસો. રડવા કરતા વ્યવસ્થાઓ કરો. નહીં તો ઘણી વાર અમુક વાર ઉંમર મોટી થાય ને એટલે જીવ બાળવાની આદત પડી જાય, એટલે દરેક વાતમાં જીવ જ બાળ્યા કરે. આ આદતથી બચજો મોટી ઉંમરે. હવે આમ નથી થતું, આમ નથી, પછી રડવાની આદત પડી જાય. દરેક વાતમાં કાંઈક ને કાંઈક ગોતીને જીવ પાડવાની આદત પડે. પછી વ્યવસ્થા કરતા શીખો. પહેલા જેવું નથી થતું, બેસો વલ્લભકુલ પાસે વાત કરો. જેવો પહેલા જેવું નથી, શું કરું? બધાના રસ્તા છે, દરેકના રસ્તા છે કરવું હોય તો, પણ ખોટા ખોટા જીવ નહીં બાળવાના. પ્રભુ આગળ પડેલું મોઢું ને ચઢેલું મોઢું લઈને ક્યારે નહીં જવું, ખીલેલું મોઢું લઈને જવું. કારણ કે આપણો પહેલો શણગાર આપણો ચહેરો છે. જોજો તમે મૂડમાં નહીં હો ને, ગમે તેટલા સજ્યા ધજ્યા, નવી સાડી, નવા વસ્ત્ર કપડાં પહેરી, સૂટ બૂટ પહેરી, તો જેને મળશે ને કેમ આજે મૂડમાં નથી લાગતા. કોઈ સૂટ નહીં જુએ, કોઈ સાડી નહીં જુએ, બધા ચહેરો જોશે. અને એનાથી ઊંધું સાવ આજે લગર વગર ઉતાવળમાં નીકળી ગયા, પણ આ મૂડમાં હશો ને, આજે તો બહુ મૂડમાં લાગો છો. લોકો પહેલો શણગાર તમારો ચહેરો છે. અને એટલા માટે સેવામાં જાઓ શું પહેર્યું છે પછી જોજો, કથામાં જાઓ શું પહેર્યું છે પછી જોજો. સૌથી પહેલા હરીસામાં ચહેરો જોજો કે ઠાકોરજીને બતાવવા લાયક છે કે નહીં, કારણ કે એ જ પહેલો શણગાર છે. તો ચડેલો, પડેલો, ઉતરેલો એના કરતા ખીલેલો ચહેરો લઈને જવું. અહીંયા નારાયણ દાસ જુએ છે અને પૂછે છે, બાબા આજે આપ મારા પર બહુ પ્રસન્ન છો. હા. તો ઠાકોરજીએ કહ્યું, માંગ, તું માંગે આપું. ત્યારે નારાયણ દાસે કહ્યું કે હવે સેવા અને શરીર આપની પ્રસન્નતાને લાયક નથી રહ્યા. હવે આ શરીરથી આપને સુખ આપી શકું એમ નથી, એટલે આપ માંગવાનું કહો તો એટલું જ માંગુ છું, આપ ગુસાઈજીના ઘરે જઈને બિરાજી જાઓ. અને જ્યારે આ માંગ્યું ત્યારે ચંદ્રમાજી, અને આગળનો પ્રસંગ છે, ગુસાઈજીને ત્યાં પધાર્યા અને એમની સેવા રઘુનાથજીના માથે પધરાવી. બોલો ગોકુલ કે ચંદ કી જય. અને આમ ગોકુલ ચંદ્રમાજીને વંદન કરીએ. કામવનમાં આજે બિરાજે છે અને ત્યાં સર્વ પર આનંદ વર્તાવી રહ્યા છે એવા ગોકુલ ચંદ્રમાજી છઠ્ઠા સ્વરૂપ છે. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. આ બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ અંગુષ્ઠ માત્ર જેટલું સુરતમાં બિરાજે છે એવું દિવ્ય સ્વરૂપ છે આ બાલકૃષ્ણલાલજીનું. એના સ્વરૂપની લીલાની અનેક પ્રકારની ચર્ચાઓ આપણે ત્યાં આવે છે. એક ભાવ એ છે કે આ બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ એ કર્ણવેદ કૂપની પાસેથી પ્રાપ્ત થયેલું સ્વરૂપ છે. એની ભાવના છે શકટભંજન લીલાની. શકટભંજનનો ભાવ બાલકૃષ્ણલાલજીનો છે. એક ભાવ પૂતના વધની લીલાનો છે. પૂતના સુપહપાન રક્ષિતા શેષ બાલકા, એ રીતે પણ વંદન કરવામાં આવે છે. કારણ કે પૂતના વધની લીલા પ્રભુએ 6 દિવસના હતા ત્યારે કરીને, તો એટલા બાલકૃષ્ણલાલ અંગુષ્ઠમાં દૂરથી તો દર્શન પણ ન થાય એવા સુંદર સ્વરૂપ. અને કહેવાય છે કે મહાપ્રભુજીની સાથે આ સદા માટે બિરાજ્યા છે.
કારણ કે એક સ્વરૂપ આની ભાવના એ કહેવામાં આવે છે કે આ ભાવના શકટભંજનનું, તૃણાવર્તવધનું લીલાનું અને પૂતના વધની લીલાનું છે. પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ છે અને ભગવાને અવિદ્યાને નાશ કર્યો છે. અને પૂતના વધની લીલા બહુ અદ્ભુત લીલા છે. ધાતૃ ચિતામ તતોન્યમ કંવા દયાલુ શરણમ બ્રજેમ. કહ્યું કે આ લીલા એવી છે કે મારવા આવેલી પૂતનાને પણ ઠાકોરજીએ માની ગતિ આપી છે. એવી આ લીલા છે. તો વિચાર કરો, કુભાવ જેને છે એને આ લીલા દ્વારા ભગવાન પોતાની માની ગતિ આપે તો અભાવથી પણ કરશો ને તો કરેલી સેવા ક્યારે નકામી નહીં જાય. પ્રભુની કરેલી સેવા ક્યારે પણ નિષ્ફળ નથી જતી. આ એવો ભાવ કહેવામાં આવે છે કે શ્રી મહાપ્રભુજી પોતાના પૂર્વજો દ્વારા આ પ્રાપ્ત થયેલું સ્વરૂપ છે. અને મહાપ્રભુજીને ત્યાં પધાર્યું અને પોતાના છઠ્ઠાલાલજી શ્રી યદુનાથજીને પધરાવ્યું. એમના માથે કલ્યાણરાયજી અને મુકુંદરાયજી પણ બિરાજ્યા. એ પણ છઠ્ઠા સ્વરૂપે વંદનીય છે. એમની પણ સ્વરૂપની બહુ સુંદર ભાવનાઓ આપણે ત્યાં સ્વરૂપની માનવામાં આવી છે. આ સ્વરૂપ અનેક પ્રકારથી લીલાઓના વર્ણન છે. સ્વરૂપ સુરતમાં બિરાજે છે. સ્વરૂપને આપણે વંદન કરીએ. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. સાતમું સ્વરૂપ શ્રી મદન મોહનલાલજીનું. અને આ સ્વરૂપની લીલા, નામ રૂપ લીલા અને ધામ. મદન મોહન, મદન એટલે કામ અને એને પણ મોહિત કરનારા એ મદન મોહનલાલ છે. પ્રભુ સાક્ષાત મન્મથ છે પંચાધ્યાયમાં. કારણ કે 5 અધ્યાયમાં રાસમાં કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો 5 બાણ 5 અધ્યાયમાં ભગવાને નિરસ્ત કર્યા. અને દેવ દમન શ્રીનાથજી નામ છે ને, દરેક દેવોનું દમન કર્યું છે. તો ત્યાં ઇન્દ્રનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, વરુણનું દમન કર્યું. તો રાસ પંચાધ્યાયમાં કામદેવનું દમન કર્યું. અને એટલે આપનું નામ છે મદન મોહન. એ કામદેવને પણ મોહિત કરનારા છે, એનું પણ દમન કરનારા છે. એવા શ્રી મદન મોહનલાલજી 2 સ્વામીજી સહિત બિરાજમાન છે. આ છે એક ભાવના આ સ્વરૂપની કહી છે કે ઠાકોરજી 2 હસ્તથી વેણુનાદ કરી રહ્યા છે. અને 2 સ્વામીજી, એક સ્વકીયા અને બીજા પરકીયા, શ્રુતિરૂપા અને ઋષિરૂપા, આ બંનેના અધિષ્ઠાતી રૂપે 2 સ્વામીજી બિરાજમાન છે. આપણે ત્યાં એટલે જ ઘણા સ્વરૂપો સાથે 2 સ્વામીજીનો ભાવ આપણે ત્યાં કહ્યો. કારણ કે 2 પ્રકારના મુખ્ય શ્રુતિરૂપા અને ઋષિરૂપા એવા 2 પ્રકારના ગોપીજનોના સ્વામીજી બિરાજમાન છે. 10મ સ્કંદના ફળ પ્રકરણના 29 થી 33 અધ્યાયની આ લીલા છે એમ માનવામાં આવે. એક ભાવ છે કે આ લઘુરાસનું સ્વરૂપ છે, એવો પણ ભાવ કહ્યો છે કે જ્યારે લઘુરાસનું દાન આપ્યું અને ત્યારે બંને પ્રકારના સ્વામીજીઓ બિરાજમાન છે અને પ્રભુ પછી અંતર ધ્યાન થયા. બીજો એક ભાવ એ છે કે જ્યારે રાસમાં પ્રભુ પ્રગટ થયા તો આ મહારાસની લીલાનું સ્વરૂપ છે, એવો પણ એક ભાવ. કારણ કે જ્યારે ઠાકોરજી વેણુના સ્વર ભરી અને ગોપીઓને મોહિત કરીને બોલાવી રહ્યા છે, એવો એક ભાવ આ મદન મોહનલાલજીનો ભાવ છે. જે ગૌર સ્વરૂપે બિરાજમાન છે. અત્યારે કામવનમાં સપ્તમ નિધિ રૂપે આ મદન મોહનલાલજીનું સ્વરૂપ બિરાજમાન છે. આ ક્યાંથી પ્રાપ્ત થયું? તો આ અતિ પ્રાચીન સ્વરૂપ છે. આપણે ત્યાં દ્વારકેશજી રચિત મૂલ પુરુષ નામનો ગ્રંથ છે અને એમાં મહાપ્રભુજીના પૂર્વજોથી લઈ વંશજો સુધીનું વર્ણન છે. અને એમાં મૂલ પુરુષમાં દ્વારકેશજી વર્ણન કરતા કહે છે, મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ. વર્ણન કરતા પૂર્વજોનું વર્ણન કર્યું છે. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ એટલે મહાપ્રભુજીના 7મા પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ, કાંકરવાડ ગામ છે, એનું વર્ણન કરતા કહ્યું મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. સાક્ષાત વેદનો અવતાર છે. શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ, તૈત્રીય શાખા અને યજુર્વેદની તૈત્રીય શાખા, કૃષ્ણ યજુર્વેદની તૈત્રીય શાખાના બ્રાહ્મણ કુળમાં છે અને ગોત્ર ભારદ્વાજ કુળમાં પ્રગટ થયા છે. શાખા તૈત્રીય તૈલંગ કુલ ઉદ્વીત દ્વિજરાજ, તૈલંગ કુળમાં જાણે સાક્ષાત ચંદ્રમાનો પ્રગટ થયો છે. કાકરવાડ ગામમાં આ બધા દિવ્ય બ્રાહ્મણો
બ્રાહ્મણો રહે છે, સોમ યજ્ઞો કરે છે. અને વર્ણન કરતા દ્વારકેશજી આગળ વર્ણન કરે. વિજરાજ તે હરિયાય પ્રગટે સોમ યજ્ઞ કિયો જવે કુંડ તે હરિ કરી વારી જન્મ કુલ તુમ્હારે હવે ચકિત તત્ક્ષણ ભય સબ જન ऐसी अबलोन भई कबे सुनत ही मन हर्ष कीनो धन्य धन्य कहो सबे. કુંડ તે હરિ કહી બાની. યજ્ઞ નારાયણ ભટ્ટ જ્યારે સોમ યજ્ઞ કરી રહ્યા છે, છેલ્લી આહુતિ જ્યાં સમર્પિત કરી, અને એ સમયે આ યજ્ઞ કુંડમાંથી આ મદન મોહન લાલજી સ્વામીજી સહિત પ્રગટ થયા. એટલું પ્રાચીન આ સ્વરૂપ છે. જે સપ્તમ નિધિ મદન મોહન લાલજી છે એ સ્વયંભૂ યજ્ઞ નારાયણ ભટ્ટના સોમ યજ્ઞના યજ્ઞ કુંડમાંથી સ્વયંભૂ પ્રગટિત છે. અને કહ્યું, તમારા કુળમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું પોતે અવતાર ધારણ કરીશ. તો એક યજ્ઞ કુંડ અને બીજો છે અગ્નિ કુંડ. હવે આવો, એક 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 વંશજો થયા. કોઈએ 6 સોમયજ્ઞ, કોઈએ 5 સોમયજ્ઞ, કોઈ 11 સોમયજ્ઞ, અને 100મો સોમયજ્ઞ કર્યો લક્ષ્મણ ભટ્ટજીએ. અને ત્યાં ઉપદ્રવ થયો કાશીમાં, અને લઈને ઇલ્લમ્મા ગારુજીને લઈને દક્ષિણમાં ચાલે છે. અને દક્ષિણમાં 7મા મહિનામાં ગર્ભસ્ત્રાવ થયો. અને એ એકાદશીમાં એમ થયું કે આ મૃત બાળક છે. સમી વૃક્ષના બખોલમાં વસ્ત્ર લપેટી બાળકને મૂકી દીધું. ચહુડા ગામમાં આવીને નિવાસ કર્યો છે. રાત્રિના સમયે ત્યાં પ્રભુએ આજ્ઞા કરી. એ જ મદન મોહનલાલ પધાર્યા અને કહ્યું, યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈને મેં વચન આપ્યું હતું, તમારા કુળમાં 100 સોમ યજ્ઞ થશે ત્યારે હું પોતે આવીશ. તમે જે બાળકને મૃત જાણીને મૂકીને આવ્યા છે એ બીજું કોઈ નથી, એ મેં પોતે જ પ્રગટ થયા છું, મારો જ અવતાર છે. અને ત્યારે લક્ષ્મણ ભટ્ટજી પાછા આવ્યા છે અને આવીને જુએ તો ચારે બાજુ અગ્નિના કુંડમાં એક સુંદર બાળક પડેલું છે. અને દ્વારકેશજી વર્ણન કરતા કહે, માર્ગ દિયો જાની જીય માતા. ચારે બાજુ અગ્નિ છે. ડર્યા, મને કોણ, મારું બાળક છે કે કોનું, કેમ ખબર પડે? ત્યારે કહ્યું લક્ષ્મણ ભટ્ટજીએ, ઇલ્લમ્મા ગારુજી, તમારું બાળક હશે તો અગ્નિ તમને માર્ગ આપી દેશે. એટલે ગાયું, માર્ગ દિયો જાની જીય માં છે, માર્ગ આપ્યો અગ્નિ. લીએ ઉછંગ મોહે દિયો હે વિધાતા तात सुनत दोरी कंठ लगाए तीक्ष्ण मंगल होत बधाई. અને જ્યાં ઇલ્લમ્મા ગારુજી એક એક ડગલું આગળ જાય, અંદર અગ્નિની કુંડની મધ્યમાં એક શ્યામ વર્ણ સુંદર બાલક પોતાના ચરણના અંગૂઠને મુખમાં મૂકી મંદ મંદ કિલકારીઓ કરી રહ્યું છે. અને માને એમ થયું કે જાણે મારું બાળક છે, કેમ ખબર પડે કે અગ્નિ માર્ગ આપશે, આપનું હશે. અને એક એક ડગલું આગળ ભરતા જાય. આકાશમાં દુંદુબીઓના સ્વર થવા લાગ્યા. જ્યાં ડગલું આગળ વધ્યું, અગ્નિ ધીમે ધીમે પાછળ, માં આગળ, અગ્નિ પાછળ. અને જ્યાં બાળકને જોયું, અગ્નિએ માર્ગ આપ્યો, દોડતા ગયા, છાતીએ ચાપી લીધું. અને એટલામાં લક્ષ્મણ ભટ્ટજી આપ્યા, પોતાની ગોદમાં લીધું. અરે આ તો અમારા ઘરે પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા છે. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. અને જેવો નંદ મહોત્સવ ગોકુળમાં થયો એવો જ નંદ મહોત્સવ ચંપારણમાં થયો. પણ કહેવાનો મારો અર્થ, અહીંયા મહાપ્રભુજી પ્રગટ થયા એ જ ક્ષણે ત્યાં ગિરિરાજજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. પ્રમાણ આપ્યું, આ જે પ્રગટ્યા છે એ મહારાજ મુખારવિંદનું સ્વરૂપ છે. અગ્નિકુંડ દેખાયો, એણે પ્રમાણ આપ્યું કે આ જે પ્રગટ્યા છે એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયેલા મદન મોહનલાલ છે. અને એટલા માટે આ મદન મોહનલાલ કોઈ વૈષ્ણવના ઘરે નથી બિરાજ્યા. એ મહાપ્રભુજીના 7મા પૂર્વજથી લઈ પરંપરાગત રીતે શ્રી મહાપ્રભુજીના કુળમાં ગોપીનાથજી પાસે, ત્યાંથી ગુસાઈજી, અને ગુસાઈજીને 2 વહુજી, કારણ કે પહેલા લીલા કરી ગયા, દુર્ગાવતી રાણીના વિનંતીથી બીજા વિવાહ કર્યા. અને એમને કુખે ઘનશ્યામજીનું પ્રાગટ્ય થયું.
અને એટલે મોટા ગિરધરજી તો આમ બીજા વહુજીથી ઘનશ્યામજી એટલે પોતાના પૂર્વજોના ઠાકોરજી શ્રી ઘનશ્યામલાલજીના માથે પધરાવ્યા અને એમના વિરહમાં ઘનશ્યામલાલજીનું ચરિત્ર કાલે આપણે જોઈશું કેવા આચાર્ય આ મદન મોહનલાલના વિરહમાં એમણે દેહનો ત્યાગ કરી ત્યાં સુધીની કથા આવે છે. તો આ મદન મોહનલાલ બે સ્વામીજી સહિત આજે પણ કામવનમાં બિરાજી રહ્યા છે અને આપણને સર્વને આ સાતે સ્વરૂપ સોહામણા એમ સાતે લાલજીના સાતે સ્વરૂપો વૈષ્ણવી સૃષ્ટિ ઉપર સદા કૃપા વરસાવી રહ્યા છે, જે શ્રીનાથજીનું મૂળ સ્વરૂપ અને સાતે સ્વરૂપ રાસના. તો આવો આ સાતે સ્વરૂપનો જયઘોષ કરીએ. બોલે સાતે સ્વરૂપ કી જય, શ્રીનાથજી બાવા કી જય, લાડીલે લાલ કી જય. આટલું જ કહી આજની કથાને વિરામ તરફ લઈ જાઉં. બાકી દરેક સ્વરૂપના ભાવાત્મક કીર્તનો છે, એની અદ્ભુત ચર્ચાઓ છે, એમની ભાવનાઓનો પણ બહુ સુંદર વિસ્તાર છે. પણ કદાચ ક્યાંક થોડું કઠિન લાગે એટલે સરળતામાં કોશિશ કરી કે એમનું આ સ્વરૂપ, એમનું હાલમાં જે સ્વરૂપે બિરાજે છે એ એમની લીલા ભાવના કે કઈ લીલાનું એ સ્વરૂપ છે અને કઈ રીતે મહાપ્રભુજી ગુસાઈથી લઈ વૈષ્ણવથી લઈ અને એમના લાલજીને ત્યાં પધાર્યા એમ ટૂંકમાં ઐતિહાસિક પરિચય આપી અને નામ રૂપ લીલા અને ધામ આ ચારેનું વર્ણન કરી આજની કથાને વિરામ આપતા બોલો વલ્લભાધીશ કી શ્રી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાજ કી જય.